नमस्कार। आप सबने नम्र विनंती, हम राष्ट्रगीत के सम्मान में अपने अपने स्थान से उत्थित हो जाएंगे और यथायोग्य सम्मान देंगे। यहाँ से हम राष्ट्रगान करेंगे और हम और सब मिलकर यथोचित सम्मान देंगे। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Very good evening, warm welcome and namaskar to all from Medha Antani on behalf of Kutch Mitra, Kutch Corporate Forum and Jain Youth Forum. મને જાણ છે કે અહીંયા ઘણા બધા કચ્છી મિત્રો ઉપસ્થિત છે, તો મને પૂછવા દેવો, મુજા કચ્છી મિત્રો કી આયો? પાંજે કચ્છજી ધરતી કે પેલા ભલે સોંકી ચોઆંદી હોય, પણ પાંજો કચ્છી માળું એડા ખમીર વંતા હોયતા કે ન પૂછો. પથ્થરે મેથી પણ પાણી કઢી શકે એડા જોમવંતી હોયતા. વેપાર વ્યવહાર ને વિકાસ જી વૃદ્ધિ જો પર્યાય હેતરે પાંજા કચ્છી માળું. હણે કંડલા ही ખાલી પોર્ટ જ નહીં રહ્યો, પણ વિકાસને નવી નવી તક જો પર્યાય બની વ્યો આય. ઇન્વેસ્ટમેન્ટથી ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્ટન્ટ ગ્રોથ જો સ્ત્રોત બની વ્યો આય. કંડલા અને કચ્છનો ઉલ્લેખ અહીંયા એટલે કરવો પડ્યો છે. We know that hydrogen is the only element, most abundant element, and in periodic table it comes very first. But in earth we find it in the form of H2O, that is water. Hydrogen એ મુખ્ય સ્ત્રોત છે આપણી શક્તિનો. આપણો સૂર્ય કે આપણા જેટલા પણ ગ્રહો છે એ પણ કહેવાય છે કે હાઇડ્રોજન ગેસથી બનેલા છે, ને એ જ શક્તિ જે છે એ સંચરિત છે અને જેના માધ્યમથી આ પૃથ્વીલોક ઉપર પણ on the earth we are running our businesses. The nature runs through that energy, and along with that energy we have another components, carbon and oxygen of course, but hydrogen plays a key element. And now coming on to green hydrogen, because we know that many sources are irreversible. We have to find out a source which is reversible, which can be reused, recycled and reproduced for the betterment of humankind. That is known as green hydrogen. And today our meet and greet is based on that green hydrogen. So let's open this forum and let's know some more things regarding what is green hydrogen, how it plays a key role into human beings' lives, what are the benefits of it, who is producing it, and of course let me say with a proud, આપણું ભારત પણ એ દિશામાં કાર્યવંત છે. અને જે સૌ પ્રથમ મેં કંડલાનો ઉલ્લેખ કર્યો એ એટલા માટે જ કર્યો કે કંડલા આપણું જે પોર્ટ છે ત્યાં અત્યારે ગ્રીન હાઇડ્રોજનની એક ઝુંબેશ ચાલી રહી છે, અને એના વિશે આજે આપણે વિગતવાર વાત કરવાની છે. અને એમાં આપ સૌ મહાનુભાવો ઉપસ્થિત છો, આપણે સૌ કઈ રીતે યોગદાન આપી શકીએ, કાર્યરત રહી શકીએ, જેથી માણસ જાત માટે, આવનારી પેઢી માટે, આવનારા આપણા વિકાસશીલ ભવિષ્ય માટે આપણે એમાં યોગદાન કઈ રીતે આપી શકીએ. કેમ કે નવું ભારત, નવી દ્રષ્ટિ, ન્યૂ વિઝન, વી હેવ મેની રીઝન્સ. એઝ વી નો દેટ ભારત આજે વિશ્વગુરુ તરફ જવા પ્રયાણ કરી રહ્યું છે. સાથે સાથે એ ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પછી આર્થિક ક્ષેત્રે હોય, અનેક નવા સિદ્ધિના સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે આ વિશ્વને આપણા તરફથી આપણે એવી કઈ ભેટ આપી શકીએ કે જેથી માત્ર આજે કે વર્ષો નહીં,
સૈકાઓ કે સદીઓ સુધી જ્યાં સુધી આ પૃથ્વી ગતિમાન છે ત્યાં સુધી આપણે એમાં ભાગ લઈ શકીએ. That is called green hydrogen. So let's welcome first of all our dignitaries, and I welcome you all on behalf of Kutch Mitra, Kutch Corporate Forum and Jain Youth Forum. But before we start, someone had this thought in mind, and those someones are with us. કેટલાક મહાનુભાવના વિચાર આવ્યો કે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિચાર વહેતો કર્યો. એમને અનેક ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓનો સાથ મળ્યો. તો અહીં બેઠેલા આપણા મુંબઈ ગરા કેટલાક મહાનુભાવોને પણ વિચાર આવ્યો કે વાય નોટ વી ઓલ્સો કોન્ટ્રીબ્યુટ ઇન ટુ ધીસ. કહેવાય ને કે રામ સેતુ બની રહ્યો છે, એમાં આપણે ખિસકોલી સમો ફાળો કઈ રીતે આપી શકીએ. તો આ વિચાર જેમને આવ્યો આ ગ્રીન હાઇડ્રોજન એન્કલેવ વિશે વધુ આપણને માહિતગાર કરવાનો, આ સરસ આયોજન કરવાનો, એ ઓર્ગેનાઇઝર્સના વિશે હું થોડી માહિતી આપું. તો લેટ્સ વેલકમ વિથ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લાઉઝ વી હેવ શ્રી નિખિલ પંડ્યા, સબ એડિટર ઓફ કચ્છ મિત્ર. વેલકમ સર. We have with us Shri Mukesh Dedia, your President of Kutch Corporate Forum. We welcome you, sir. And also with us we have Shri Manan Sanghvi, who is by profession Chartered Accountant. He is also member of Jain Youth Forum. We welcome this trio with huge round of applause. And now, let us welcome Shri Hardik Mamania, a Managing Trustee of Saurashtra Trust. મેં ઘણું બધું કહી દીધું છે, પણ હાર્દિકભાઈ is the best person who can guide us regarding the vision and, as I said, the regions also. So let's welcome Shri Hardik Mamania, Managing Trustee of Saurashtra Trust, to give us guidelines for what this program is, why we are having this Hydrogen Enclave program. Let's welcome first our three organizations, Kutch Corporate Forum, Jain Youth Forum and Kutch Mitra. So let's welcome, yes, we are very lucky to have Padma Bhushan Shri Kundan Vyas with us. સર, આપ કૃપયા મંચાસી ન થાઓ એવી અમારી મનશા છે. આપ અહીં મંચ ઉપર પધારો. વેરી નાઇસ સર. આપના શ્રીમુખથી અમને સરસ ઇન્ફોર્મેશન મળે, એનાથી ઉત્તમ કઈ વાત. Padma Shri Kundan Vyas will be enlightening us regarding the mission, the vision and introduction of all this organization. Padma Bhushan Shri Kundan Vyas. जननी जन्मभूमि यादपि गर्वी, माता અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન. આ અમારી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જન્મભૂમિ પત્રોની એક ઓળખ. ઘણાને એમ લાગે જન્મભૂમિના ઉપર માસ્ટેડ ઉપર પણ આ હંમેશા અમારો મહામંત્ર હોય છે. આ અમારી પોલિસી છે, આ અમારું જીવન છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ઘણા પબ્લિકેશન છે, આપણે અહીંયા જોયા હશે. જન્મભૂમિ છે, કચ્છ મિત્ર, ફૂલછાપ રાજકોટથી છે, વ્યાપાર ગુજરાતી અને હિન્દી એડિશન છે, કવિતાના શોખીનો માટે કવિતા છે, અને વાર્ષિક પંચાંગ જેની વિકૃતિ ભારતીય પંચાંગમાં પણ થાય છે. અહીંયાથી પંચાંગના ડેટા લઈ અને ભારતીય પંચાંગમાં પણ વપરાય છે, એની અમને ખુશી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ છે ને એ બહુ ટ્રસ્ટવર્ધી છે. there are many trusts, but it is a really trustworthy trust જેના ઉપર તમને વિશ્વાસ હોય. અને આનું એક જ ઉદાહરણ આપને આપવા માગું છું કે જ્યારે કોઈ દેશ ઉપર આપત્તિ હોય, પ્રદેશ ઉપર હોય, ધરતીકંપ હોય, ફ્લડ્સ હોય કે ડ્રાઉટ સિચ્યુએશન હોય, ત્યારે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પત્રો રાહત ફંડ સૌથી પહેલાં તૈયાર કરે છે, માગે છે. અને અમને એક ગૌરવ છે કે જન્મભૂમિ પત્રો, કચ્છ મિત્ર, ફૂલછા બધાના વાચકો એટલા બધા ઉદાર દિલ હોય છે કે જ્યારે પણ આવી ટહેલ નાખવામાં આવે ત્યારે સૌથી પહેલાં આખી જોડી છલકાવનારા મારા વાચકો હોય. એક ઉદાહરણ આપું છું, દાખલો કે કારગિલ વખતે ઘણું પ્રચંડ યુદ્ધ થવાની બધી નગારા વાગતા હતા, તૈયારી હતી. ત્યારે અમારા ટ્રસ્ટી બોર્ડે નક્કી કર્યું કે આપણે એક ફંડ ચાલુ કરવું જોઈએ. તો અમે કહ્યું દેશભક્તિ ભંડોળ. અને જન્મભૂમિના પત્રો મુંબઈમાં, કચ્છમાં, કચ્છ મિત્ર અને સૌરાષ્ટ્રમાં
ફૂલછાપ આ દરેક પેપરના જે વાચકો છે એ લોકોએ અદ્ભુત પ્રતિભાવ આમાં આપ્યો અને you will be surprised to know we crossed 8 crores of rupees. Which is still today it is all India all-time record. કોઈ મોટા માતબર અંગ્રેજી અખબારોના પણ આટલા ફળા થયા નથી એટલું ભંડોળામાં થયું હતું. પછી ટ્રસ્ટી બોર્ડે નક્કી કર્યું કે આપણે આનો સદુપયોગ થવો જોઈએ. જે વાચકોએ આમાં અનુદાન આપ્યું હોય એમને ખરેખર એમ લાગવું જોઈએ કે આનો સારો ઉપયોગ થાય છે. ત્યારે દામજીભાઈ ઇન્કરવાળા અમારા મેનેજિંગ ટ્રસ્ટી ચેરમેન હતા, એ પછી પ્રવીણચંદ્ર ગાંધી હતા. એમણે એક સૂચન કર્યું કે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો. ત્યારે મને એક વિચાર આવ્યો એટલે મેં એમને એટલું જ કીધું કે આપણે આ જે ભંડોળ છે એને એક પેન્શન જે લોઅર વિડોઝ હોય એમને પેન્શન આપી એમ દર મહિને પેન્શન 5 વર્ષ સુધી મળી શકે એવી રીતે વ્યવસ્થા કરીએ. હવે ઇટ સો હેપન કે મને આઈ હેડ સમ એક્સપિરિયન્સ ઓફ વોર રિપોર્ટિંગ. કારગિલ પહેલાં 71ની વોરમાં આઈ વોઝ ઇન ધ યુનિફોર્મ ઓન ધ ફ્રન્ટ, એટલે મને થોડો કોન્ટેક્ટ, થોડો સંપર્ક, થોડું અનુભવ હતો. એટલે મેં કહ્યું કે આપણે એમ જ કામ કરીએ કે આમાં પૈસા આપો તો પેન્શન તરીકે આપવા જોઈએ. એટલે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને મેં સંપર્ક કર્યો. એના ડાયરેક્ટર હતા મિસ્ટર ડાગા. એ ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાં આવ્યા અને રામજીભાઈ અને પ્રવીણભાઈએ સૂચન કર્યું કે આપણે એમને બધા વોર વિડોઝને ફંડ આપવા છે, પેન્શન ફંડ. હી વોઝ વેરી હેપી, પણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વી કાન્ટ હેન્ડલ ઇટ. આઈ સેડ ભાઈ, તો કે આમાં ઝઘડા પડે, માને આપો, બેનને આપો, દીકરીને આપો, પતિને આપો, કોને આપો. એટલે એવા ઝઘડા પડી શકે. આઈ સેડ ધેર ઇઝ વન વે આઉટ. હું તમને આર્મી પાસેથી ને BSF પાસેથી એક લિસ્ટ મેળવી આપું નેક્સ્ટ ઓફ કીનનું, કે કોને જ્યારે બોર્ડમાં જાય ત્યારે એ લોકો પોતાનું નોમિની મૂકીને જાય. એ મેળવી આપું તો કેવું કે જેની તે મેડલ અને પછી હું દિલ્હી ગયો, ત્યાંથી આખું રજિસ્ટર આર્મી આપ્યું. એ લઈને મેં એક એકને સિલેક્ટ કરીને વોર વિડોઝ જે હોય એમને, કારણ કે એમના પેરેન્ટ્સને બોલાવીને આમાંથી યુનિટ ટ્રસ્ટના સર્ટિફિકેટ આપેલા. મને લાગે છે કે આનાથી મારી કારકિર્દીમાં આનાથી કોઈ મોટી વિશેષ દેશ સેવા થઈ નહીં હોય. અને આ તો જ થાય છે જો અમે સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં છીએ, જો જન્મભૂમિ કચ્છ મિત્રના ટ્રસ્ટમાં છીએ તો અમને આ લાભ મળે છે ને આટલી મોકલાશ મળે છે. એટલે અમને ગૌરવ છે. જેમ મેં કહ્યું તે માતા અને માતૃભૂમિ માટે ગૌરવ હોય સ્વર્ગથી મહાન, પણ અમને પણ ગૌરવ છે કે અમે આ સંસ્થામાં છીએ અને આપ સૌનો સહકાર અને સહયોગ હંમેશા મળતો રહે છે અને મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. કચ્છ મિત્ર પણ આ સરસ ઉમેશ સાથે સંકળાયેલું છે, જાણી ખૂબ આનંદ. અને હવે આપણે આ મંચ ઉપર આવકાર આપીએ શ્રી મુકેશભાઈ દેધિયાને. આપ કચ્છ કોર્પોરેટ ફોરમના પ્રમુખ શ્રી છો, તો આપ પણ આપણી સંસ્થા વિશે જણાવો અને કઈ રીતે આ મોમેન્ટ સાથે આપ જોડાયા છો એના વિશે પણ થોડો પ્રકાશ આપશો. બધા મહાનુભાવોને પ્રણામ અને મિત્રો, ખૂબ જ જલ્દી હું તમને કચ્છ કોર્પોરેટ ફોરમ વિશે કહીશ. ઇટ્સ અ 30-year ઓલ્ડ ઓર્ગેનાઇઝેશન આપણા કચ્છી કમ્યુનિટીમાં, જેના વન ઓફ ધ ફાઉન્ડર્સ દિનેશભાઈ ગાલા પણ અહીંયા છે. ધીસ ઓર્ગેનાઇઝેશન કેટર્સ ઓનલી ટુ ધ એન્ટરપ્રનર્સ. હમણાં પહેલાં એવું હતું કે કચ્છીઓ માટે જે મુંબઈમાં છે અને જે નોન કચ્છીઓ પણ જેનું બિઝનેસ કચ્છમાં હોય, they all were eligible to become the members. પણ છેલ્લા અમુક વર્ષોથી વી હેવ ઓપન ધ મેમ્બરશીપ અને હવે કોઈ પણ માણસ આમાં ઇરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ક્રીડ આનો મેમ્બર થઈ શકે છે. ધ ગોલ બિંગ કે હવે આપણે ભારતને કઈ રીતે આગળ વધારીએ એ જ આપણે જોવાનું છે. તો બિલ્ડ યોર ડ્રીમ્સ. તો છેલ્લા 2 વર્ષથી અમે લોકો એવી રીતે કોશિશ કરી રહ્યા છીએ કે ધંધામાં ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ નહીં પણ 10x કઈ રીતે ગ્રો કરવું એ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ કિરીટભાઈ ગાલાએ કીધું અને છેલ્લા 2-3 વર્ષથી અમે ફૂલ ફોકસ એના પર જ કરી રહ્યા છીએ. ધ વિઝન ઇઝ કે બધા બિઝનેસીસને કઈ રીતે આગળ આવવાનું, મેમ્બરો એકબીજાને સાથે કોઓપરેટ કરીને આગળ આવે. આ મારું એક ફ્રેમવર્ક બનાવેલું છે કે હાઉ ડુ વી ડુ ધ પ્રોગ્રામ્સ, અને એક ગાઈડિંગ ફ્રેમવર્ક છે ફોર અવર એક્ટિવિટીઝ. અને આવા લોકો આવી ગયા છે કચ્છ કોર્પોરેટ ફોરમમાં, લાઈક મિસ્ટર કેવી કામત ઓફ ICICI બેંક, ટાઇટનના ભાસ્કર ભટ્ટ,
મેરિકોના હર્ષ મરીવાલા, આવા ઘણા બધા મોટા મોટા મહાનુભાવો કે આજે KCFમાં કોઈને પણ આમંત્રણ આપીએ તો કોઈ ના ન કહે. આ અમુક પ્રોગ્રામ્સ જે અમે ગયા વર્ષે કર્યા એની એક ઝલક છે. બુક રિવ્યૂ હેઝ બીન વેરી પોપ્યુલર લાસ્ટ યર. એમાંથી આ બધા અમુક બુકો જ્યાં અમે કરેલું, ન્યૂઝ લેટર અમારું હતું. વેરી ઇમ્પોર્ટન્ટ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સાથે KCFએ ટાઈઅપ કર્યું અને 30 મેમ્બરોએ એ પ્રોગ્રામ્સના લાભ લીધા. અને આપણું ટાઈઅપ એવી રીતે હતું કે જે એમના ફીઝ હોય એના કરતાં ઓલમોસ્ટ અડધી ફીએ આપણા મેમ્બરોએ આ કોર્સ કરી શક્યા. એન્ડ 30 પીપલ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધીસ પ્રોગ્રામ. અમારું યરલી એક પ્રોગ્રામ હોય છે 10X પર, જે 5 સ્ટાર હોટલમાં થાય છે. એક્સલન્ટ સ્પીકર્સ. લાસ્ટ યર તાજ સેન્ટાક્રુઝમાં થયેલું, આ વખતે ITCમાં થયેલું. એક ક્રિસિલ સાથે અમે પ્રોગ્રામ કર્યું. વિક્ટર મણિકમ સાથે 2 દિવસનું વર્કશોપ કર્યું. સ્ટોક માર્કેટ પર એકાદ પ્રોગ્રામ વર્ષમાં થઈ જાય. અમારા જ મેમ્બર એક દીપકભાઈ છે છેડા, જે રિલાયન્સ હોસ્પિટલ અંધેરી એમની સાથે સંકળાયેલા છીએ. તો મેમ્બરોને CPR ટ્રેનિંગ વી હેવ ડન. અબાઉટ 40 members took this benefit and they got a certificate of this excellent program. દીપકભાઈ અહીંયા છે, કોઈને કરાવવું હોય તો એમને પ્લીઝ કોન્ટેક્ટ. ઓનલી લેડીઝ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી હેવ નાઉ અ લેડીઝ કમિટી. અને આ એક એવો પ્રોગ્રામ હતો કે ઓલ ધ સ્પીકર્સ, કોર્ડિનેટર્સ, એવરીબડી વોઝ લેડીઝ. અને એ પ્રોગ્રામમાં અમે કોઈ જેન્ટ સ્ટેજ પર બી ન ગયા, કે આ પ્રોગ્રામમાં ફક્ત લેડીઝ જ. એન્ડ વી હેડ ધીસ એક્સલન્ટ પેનલ. લેબર લો ઉપર પ્રોગ્રામ થયેલું. જેવા જન્મભૂમિ સાથે મળીને આ એક રમૂજનો એક પ્રોગ્રામ પણ થયું. નવનીત બિઝનેસ ક્વિઝ. ધીસ વોઝ અગેન ફોર ધ ફર્સ્ટ ટાઈમ which we organized this thing. It really tests your knowledge about business. It was a truly an excellent program. અને DDKF સાથે મળીને એ પ્રોગ્રામ આપણે કરેલું. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એમની સાથે મળીને એક પ્રોગ્રામ થયો ફોર અવર રિટેલર્સ. નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે મળીને કે તમારે IPO લઈ આવવું છે તો કઈ રીતે કરાય, તો NSE સાથે આપણે આ એક પ્રોગ્રામ કર્યો. બસેશ ગાલા, હુ ઇઝ ઓલવેઝ સપોર્ટિંગ અસ. ફ્લરિશ ઓર વેનિશ, જે આજે એક પ્રોબ્લેમ છે કે આટલી કોમ્પિટિશન છે તો ધંધો કઈ રીતે આપણે આગળ લઈ શકીએ, હાઉ ટુ ઇન્વોલ્વ ધ નેક્સ્ટ જનરેશન ઇન ટુ બિઝનેસ. અને અબાઉટ 400 people participated in that program. મિત્તલબેન સાલિયા અહીંયા છે. મેન્ટલ સ્ટ્રેસ છે તો એને કઈ રીતે ઓવરકમ કરાય, હાઉ ટુ બેનિફિટ આઉટ ઓફ દેટ. એન્ડ ધીસ પ્રોગ્રામ વોઝ અટેન્ડેડ બાય અબાઉટ 800 people. અને ભાનુશાલી સમાજ સાથે આપણે ઘાટકોપરમાં કરેલું. થેન્ક યુ, દે આર ઓલ્સો ઓવર હિયર ટુડે. વિરાસત, આ વેલિંગકર, બીજો આપણો ટાઈઅપ આપણો લાસ્ટ યર થયો છે વેલિંગકર કોલેજ સાથે. અને ઘણા પ્રોગ્રામ એમની સાથે થયા. ધીસ વન પ્રોગ્રામ કોલ્ડ વિરાસત, વેર ધ પેનલિસ્ટ વર આરતી ઇન્ડસ્ટ્રીઝ, રાજુભાઈ ગોગરી, રેનિલ, કિરીટભાઈ, ગાલા પ્રિસિશન એન્ડ હિઝ સન. અને ધ એટેન્ડીઝ વર ઓલ્સો ફાધર સન. અને આજની તારીખમાં આ બહુ એક ચેલેન્જ છે કે જ્યાં છોકરાઓ બિઝનેસમાં નથી આવતા, તો એને કઈ રીતે ઓવરકમ કરાય એના વિશે આ પ્રોગ્રામ હતું. સાયબર સિક્યોરિટી ઇઝ અ બિગ ચેલેન્જ. તો સંજય શિંત્રે, જે આપણા હેડ છે મહારાષ્ટ્રના ફોર સાયબર સેલ, એમની સાથે પ્રોગ્રામ કર્યો એલોંગ વિથ જન્મભૂમિ JYF. કેશ ફ્લો મેનેજમેન્ટ, વેરી પ્રેક્ટિકલ પ્રોગ્રામ, કે ઉઘરાણી નથી આવતી અને ધંધામાં પ્રોબ્લેમ થાય છે તો કઈ રીતે આપણે એ મેનેજ કરી શકીએ. રાજુભાઈ ગોગરીનું સાયન્સ ઓફ અનહેપીનેસ, બહુ જ ફેન્ટેસ્ટિક પ્રોગ્રામ થઈ રહ્યું છે અને વારંવાર થતા રહેશે. ઇફ પીપલ હેવ નોટ અટેન્ડેડ, પ્લીઝ અટેન્ડ. વિડીયો YouTube ચેનલ છે KCFનો, એના પર બી મળશે. 10X પ્રોગ્રામ અગેન આપણું હમણાં થયેલું એટ ITC. મ્યુઝિક પ્રોગ્રામ બી એક થયેલું, સલીલ ચૌધરી સાહેબને યાદ કરેલા આપણે. આ લેટેસ્ટ એક બુક રિવ્યૂ થઈ. અને જે 2 પ્રોગ્રામ હમણાં ઓલરેડી આપણી પ્લાન છે, 14 ડિસેમ્બરના પ્રેક્ટિકલ યુસેજ ઓફ AI કઈ રીતે થાય એના પર પ્રોગ્રામ છે. 21 ડિસેમ્બરે મિસ્ટર રવિકાંત, હુ ઇઝ ધ ex-CEO MD ઓફ ટાટા મોટર્સ એન્ડ હુ હેઝ ટર્ન અરાઉન્ડ 8 કંપનીઝ, 6 કંપનીઝ, એમની સાથે એક વાર્તાલાપ થવાનો છે. એક ફિઝિકલ એક બુક રિવ્યૂ, એક ઓથર છે જેમણે એટમબર્ગ ઉપર
એની સક્સેસ સ્ટોરી ઉપર બુક લખી છે. તો એમને ફિઝિકલી બોલાવવામાં આવશે. વેન્ચર કેપિટલિસ્ટ જે હતા એમને બી બોલાવવામાં આવશે. મેનેજમેન્ટ હશે. અમુક કંપની વિઝિટ્સ આર ઓલ્સો બીંગ પ્લાન. તો ધીસ આર ફ્યુ પ્રોગ્રામ્સ વિચ આર ધેર. અને આઈ વુડ ઓનલી સે અમારી સાથે જોડાઓ અને બીકમ અ મેમ્બર એન્ડ બિલ્ડ યોર ડ્રીમ. થેન્ક યુ વેરી of Kutch Cultural, Kutch Corporate Forum, doing many good deeds and giving back to society many good things. Thank you so much. અને હવે આપણે આ મંચ ઉપર આમંત્રણ આપીએ જૈન યુથ ફોરમ તરફથી શ્રી મનનભાઈને. શ્રી મનનભાઈ દેસાઈને વિનંતી કે આપ પણ આપનું ઉદ્બોધન કરો અને અમને આપની સંસ્થા વિશે પરિચય આપો. શ્રી મનન સંઘવી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આપ જૈન યુથ ફોરમના સભ્ય છો ને અત્રે આપ સૌને કહેવાનું કે આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ જૈન યુથ ફોરમની યુટ્યુબ ચેનલ પર 2-3 દિવસ અંતર્ગત થવામાં આવશે. એટલે આપ આપના મિત્રો, શુભેચ્છકો સૌને 2-3 દિવસ પછી આ લિંક જેવી એક્ટિવેટ થાય તો જરૂરથી જૈન યુથ ફોરમ યુટ્યુબ ચેનલ પર જઈને આ કાર્યક્રમ એમની સાથે શેર કરવા અને આપણી સાથે સહભાગી થવા માટે યથાયોગ્ય કરશો. Good evening, everyone. Namaskar and Jai Jinendra. It gives me immense pride to share a few words about Jain Youth Forum, JYF. આ સંસ્થા 2009-2010માં સ્થાપેલી હતી with a very clear vision. જૈન ધર્મ અને એના મૂલ્યો with modern management blend કરીને આ માધ્યમથી કચ્છી કમ્યુનિટીમાં measurable અને sustainable impact create કરવાનો. Over the past decade, JYF has worked with a single purpose: dignified and sustainable upliftment of families. Let me briefly share a few glimpses of our journey. SPM U-turn to Kutch. Over 347 families have relocated from Mumbai to Kutch, which is a healthier and lower stress-free lifestyle. જ્યારે બી આપણે કોઈને કહીએ કે મુંબઈથી કચ્છ જાઓ તો એ લોકો આપણને કહે કે 4 ચીજોમાં આપણે એમને મદદ કરીએ. ફોર એક્ઝામ્પલ, હાઉસહોલ્ડ, મેડિકલ એડ્યુકેશન, જોબ અને બિઝનેસ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જેની માટે આપણે બધા અહીંયા આવ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ. તો આ 4 ચીજોમાં આપણે એ લોકોને હેલ્પ કરીએ. સેકન્ડ, ગ્રેટ વાઇટ JYF આત્મનિર્ભર આવાસ યોજના. More than 200 families have constructed their houses in Kutch, and JYF has helped them in construction as well as giving interest-free loans to them so that they can build a house over there and ત્યાં સેટલ થઈ શકે છે. લેટર, જયા મારું JYF કલ્યાણ મિત્ર યોજના. Support in form of monthly pension to over 140 families, including senior citizens, widows and people with disabilities. Great White JYF Sathi Education Yojana, providing educational loans to deserving students from Kutchi-based families. SPM મિત્ર કાર્ડ, 7,000થી બી વધારે લોકોએ આનો બેનિફિટ ઉપાડ્યો છે. have benefited from healthcare discounts in form of medicines ranging from 15 to 50% and a 24/7 medical helpline and digitized medical record. Vijay JYF Medical Yojana, immediate medical support of up to rupees 50,000 for hospitalized members. JYF Wellness Week, આજકાલ મેન્ટલ હેલ્થનું બહુ ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. સો considering that, in collaboration with Shri Bidda Sarvodaya Trust, we have created a program where a doctor travels from Mumbai to Bidda every month, and over 600 people have benefited and availed holistic therapies at concessional rates. Each of these initiatives represents not just a service, but seva with accountability, compassion, and measurable change. All these projects and efforts have been appreciated by our Honorable Prime Minister, Shri Narendra Bhai Modi ji, which is both a blessing and an opportunity to keep serving the society with dedication. As we look ahead, I humbly invite everyone here to join the JYF mission and vision
to contribute your time, ideas, and resources to the movement of upliftment and unity. Together, we can create a stronger and more compassionate community for generations to come. Thank you. અને એક વિડીયો છે અમારું just displaying the journey of JYF over the years. So જૈન યુથ ફોરમ જે કામ કરી રહ્યું છે એને આપણને ઉપમા આપી હોય તો કઈ આપ્યું ઘટે કે એક કોઈ પણ સરકારનો એક પણ રૂપિયો લીધા વગર, એક પણ ગ્રાન્ટ લીધા વગર આ ફોરમ કામ કરી રહ્યું છે. ત્યારે હું અંદરો વિચારતો હતો કે મને લાગે છે કે એક આ જીવંત, જેમ આપણે એમ્બ્યુલન્સ કહીએ દોડતી હોય, એમ જીવતી જાગતી હું એને કહીશ કે એક મિની સરકાર છે, ગવર્મેન્ટ છે, એક મિની ગવર્મેન્ટ. હું ચોક્કસ કહીશ યુટર્ન એ ક્યારે થયું છે કે અહીંયા આજે રોજગારી અને અહીંયા આજે પાણી, અહીંયા આજે સુખ, અહીંયા આજે સમૃદ્ધિ, અહીંયા અંતે શાંતિનો માહોલ બન્યો છે, એટલે પણ આપણને પાછું આવવાનો વિચાર થાય છે મિત્રો. એફડીમાં પૈસા પણ નથી, ફક્ત ને ફક્ત પ્રોજેક્ટ અને યોજના માટે અનુદાન લેવામાં આવે છે અને એનો સદુપયોગ થાય છે. સર્વે કાર્યકર્તાઓનો મંતવ્ય જાણી અને પછી જ નિર્ણય લેવામાં આવે છે. જેવાયએફની પ્રવૃત્તિની નોંધ આપણા ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રશંસા પત્ર દ્વારા અનુમોદના કરી છે. મહાનુભાવો અને વિવિધ મીડિયા હાઉસે જેવાયએફની નોંધ લીધી છે. સમગ્ર સમાજને અર્પણ. આ પ્રશંસાના ખરા હકદાર તો જેવાયએફ સાથે જોડાયેલ આપ સૌ છો, જેમણે જેવાયએફને સંપૂર્ણ સહકાર અને પ્રેમ આપ્યો છે. આપ સૌ વગર આ સફળતા શક્ય જ બની ન હોત. So these are our three organizers. કચ્છ મિત્ર જે કલમથી ક્રાંતિ સર્જે સમાજમાં, કચ્છ કોર્પોરેટ ફોરમ જે કર્મથી સત્કર્મ તરફ જાય, અને જૈન યુથ ફોરમ જે સ્વકલ્યાણથી સર્વ કલ્યાણ તરફની ભાવના ધરાવે છે. એવા ત્રણેય અમારા ઓર્ગેનાઇઝર્સ અને ઉપસ્થિત સૌ મહાનુભાવો. અને હવે આપણે જેમની ખૂબ ખૂબ રાહ જોઈ રહ્યા છીએ, ટુડે વી આર સો લકી ટુ હેવ વિથ અસ આદરણીય શ્રી સુશીલ કુમાર સિંહ, chairman of Deen Dayal Port Authority and Mumbai Port. Sir, we are so happy to welcome you. और आप यहाँ उपस्थित हैं, सबसे पहले तो आपका करतल ध्वनि से हम स्वागत करना चाहेंगे. और आप यहाँ पधारे हैं तो श्री हार्दिक मामनिया जी से निवेदन, मैनेजिंग ट्रस्टी ऑफ सौराष्ट्र ट्रस्ट, कि आप सबसे पहले सबका स्वागत करें, आपके मनोभाव रखें, और तत्पश्चात हम आज के हमारे जो अतिथि विशेष हैं, चेयरमैन श्री हैं, उनकी तरफ आगे बढ़ेंगे. હમણાં જ બેને કહ્યું, સર, again welcoming you, welcoming to everybody. The growth story at the Kutch. We are coming directly to the now topic, growth story at the Kutch. Pre-2001, we have total investment 2,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું. 2001 થી 2025 સુધી 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. હવે નેક્સ્ટ 5 વર્ષની અંદર 30 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. 30 lakhs કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. ગ્રોથ 56%, 60% યર ટુ યર. એમ્પ્લોયમેન્ટ 2000 લોકો 2001માં, 2001 ને 25માં 4 લાખ, 2025 ને 2030માં 5.5 લાખ. પ્રોજેક્ટ few were there. આપણે હાથમાં ગણી શકીએ એટલી ઇન્ડસ્ટ્રીઝ હતી. એન્કર, પ્રિન્સ, એવી એગ્રોસેલ, એવી કદાચ આપણા હાથમાં ગણીએ તો 15-20 ઇન્ડસ્ટ્રીઓ હતી. 2001 થી 2025 સુધી ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ થયા, અડાની આવ્યું, ઘણી બધી ગ્રોથ થયું. અને હવે જઈ રહ્યું છે દેટ ઇઝ ગ્રીન એનર્જી પાર્ક્સ વિચ વી આર ગોઈંગ ટુ હેવ ઇન 2025 to 2030. યસ પ્લીઝ. વાય ધીસ બિઝનેસ એન્ક્લેવ? આપણે આ શાના માટે આજે અહીંયા મળ્યા છીએ? આપણે આખા ઇન્વેસ્ટમેન્ટની અંદર સંજયભાઈ, અતુલભાઈ, દીપકભાઈ, કચ્છ ઇન્વેસ્ટમેન્ટ, કચ્છી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લેસ દેન 10%. 10%થી બી વધુ આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે. આપણે આજે બધા મળ્યા છીએ, સર સાથે વાત થતી હતી, નિખિલભાઈ, ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ. વી ઓલ શુડ હેવ દેટ ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ વિચ વી હેવ. એ જે સર વાત કરવાના છે.
મારી હર વખતે વાત હોય છે કે જો આપણું બિઝનેસ ત્યાં હશે, આપણે ત્યાં રોકાણ કર્યું હશે, તો આપણો નેક્સ્ટ જનરેશન કચ્છમાં જશે. કારણ કે આપણું નેક્સ્ટ જનરેશન જવાનું કારણ જ એ છે કે ભાઈ હમારા બિઝનેસ વहाँ रहेगा, हमारे लोग वहाँ रहेंगे तो हम लोग जाएंगे. So that is the business next organization. Reverse migration, already the Manan Bhai said 347 families have shifted. By the next 2 years, we are aiming for 1,000 families to settle at Kutch. Okay, and love for our motherland, definitely. So that's why we are meeting here at this business enclave. Why partner with DPA, Deen Dayal Port Authority? They are the largest cargo handler. આપણે કહીએ ને કે આપણે પાર્ટનર કોને બનાવવા, તો પાર્ટનર વ્યવસ્થિત હોય તો ધંધો સારો હલે, બરાબર હે કે ના? તો વાય ડીપીએ? મને બરાબર યાદ છે 26મી મેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં આવ્યા હતા, સંજયભાઈને અમે હતા, ચેરમેન સર આગળ બેઠા હતા અને નરેન્દ્ર મોદીએ કહ્યું સાહેબે કે ભાઈ DPA is doing a wonderful and it's going to be one of the best cargo handler as well as in producing green hydrogen અને વર્લ્ડને સપ્લાય કરશે. ત્યારે આપણા ચેરમેન સર ફ્લેગને લઈ અને એને હલાવતા હતા અને એ જે સંવેદના હતી એ અમે જોઈ શકતા હતા. રાઈટ સંજયભાઈ? યસ. સો વાય વી આર પાર્ટનરિંગ વિથ DPA? લોટ ઓફ લેન્ડ અવેલેબિલિટી છે. આપણે કહીએ કે ભાઈ ઓફકોર્સ કચ્છમાં તો છે જ, પણ DPA પાસે આટલી બધી લેન્ડ અવેલેબલ છે, તો આ જે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ આપણે ગ્રીન હાઇડ્રોજન ઉપર, એ ત્યાં સસ્ટેનેબલ થઈ શકે અને વિકસી શકે. PPP opportunities, અતુલભાઈ હમણાં જ વાત કરતા હતા. નવીનભાઈ, this is the best opportunity for the કે PPP પ્રોજેક્ટની અંદર આપણે આ કામ કરી શકીએ. આની અંદર ઇન્સેન્ટિવ્સ ફોર ન્યૂ ઇન્વેસ્ટર્સ, એમની પાસે ઘણા બધા સરના પ્રેઝન્ટેશનમાં આવશે કે આપણને શું શું ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. સ્ટ્રેટેજિક લોકેશન, સર બેસ્ટ લોકેશન આઈ થિંક સો ઇન એન્ટાયર ઇન્ડિયા. આપણો જે કંડલા પોર્ટ છે એ કદાચ બેસ્ટ લોકેશન પર છે. 24/7 365 days they are working and green hydrogen hub is their motto, their vision, and I think so it's the best time to partner with DPA. Okay, now what we are proposing today is the Kutchi Green Energy Park. Kutchi Green Energy Park આપણે 1000 એકરની અંદર, પ્રપોઝડ 1000 એકરની અંદર આપણે આ કચ્છી ગ્રીન એનર્જી પાર્ક, રિલાયન્સ ત્યાં આવી રહ્યું છે, અડાની આવી રહ્યું છે, વેલ્સપન આવી રહ્યું છે, બધાના 400, 500, 1000, 2000 એવી રીતે અલગ અલગ એકર્સના લેન્ડ પાર્સલ્સ આ લોકોએ ફાઇનલ કરેલા છે. હવે તમે કહેશો કે હું તો એક ઇન્ડિવિજ્યુઅલ છું, હું કેવી રીતે જોઈન થઈ શકું? 1 એકરથી બી તમે આની અંદર જોઈન થઈ શકો છો. ધ ટિકિટ સાઇઝ 1 એકરથી બી તમે આની અંદર જોઈન થઈ શકો છો. સો આપણે આ આખું કચ્છી ગ્રીન એનર્જી પાર્ક 1000 એકરનું બનાવીએ અને એની અંદર તમે તમારા ટિકિટ સાઇઝ પ્રમાણે તમે એની અંદર જોઈન થઈ શકો. સો સાયલેન્ટ ફીચર્સ, આ એનર્જી પાર્કનો સાયલેન્ટ ફીચર શું હોઈ શકે? લેન્ડ લીઝ અશ્યોરન્સ દે વિલ બી ગિવિંગ સર ફોર ધીસ, વોટર સપ્લાય ગેરંટી, ધ પાઇપલાઇન લોજિસ્ટિક્સ. આપણા એન્ડ કન્ઝ્યુમર એટલે કે જે ફાઇનલ કન્ઝ્યુમર લેવનાર છે એ બી એમની પાસે નક્કી છે કોણ લેનાર છે. તો આપણી પાસે આપણે ગ્રાહક ગોતવા જ બહાર જવાની જરૂર નથી. વી હેવ અ રેડી. પછી ગેરંટીડ લોકલ ઓફટેક એન્કર ડિમાન્ડ, એટલે સામે ડિમાન્ડ અવેલેબલ છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, હંમેશા એવો છે કચ્છ में वनबो तो कहिड़ी રીતે પાંજો ક્લિયરન્સ થींदो, શું થશે? તો સિંગલ વિન્ડો ક્લિયરન્સ, મેક ઇન ઇન્ડિયા ફોકસ એન્ડ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ એડવાન્ટેજ. જ્યારે આપણે બધા એક સાથે મળીને કરીશું, આઈ થિંક સો જે પ્રોજેક્ટ જે આપણે વાત કરી રહ્યા છીએ, આપણે બધા ખાલી વાતો કરીએ, દીપકભાઈ, ચંદ્રકાંતભાઈ, આપણે બધા વાતો કરીએ કે ભાઈ આપણે ત્યાં ઇન્વેસ્ટ કરવું છે, બટ હાઉ વી આર ગોઈંગ ટુ ડુ ઇટ આઉટ? વોટ ઇઝ એન ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન? સો ધીસ ફોરમ કુડ બી ધ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન. આપણે સ્ટેપ બાય સ્ટેપ કે આ ફોરમ છે, આની અંદર આટલી ટિકિટ સાઇઝ છે, કેવી રીતે તમે જોડાઈ શકો છો, કુડ બી ધ એન્ટાયર પ્રોજેક્ટ. આઈ થિંક સો everybody is clear what we want to do it out? Yeah, thank you very much for your giving your time. Wonderful. Once again, thanks a lot. The last slide was join the train. નીકળી ગઈ છે, આપણે કહીએ ને ચર્ચગેટથી ટ્રેન નીકળે વઈએ, પિયુષભાઈ આ ટ્રેન નીકળે વઈએ પાંજી. હવે આમાં કયા સ્ટેશન ઉપર આપણે જોડાવવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રેન તો નીકળી જ જઈ છે અને પહોંચવાની બી છે. સર वो तो पहुंचने वाली है. हम अभी कौन से स्टेशन पे ज्वाइंट होते हैं? राजेश भाई कया स्टेशन पर, रमेश भाई कया स्टेशन पर આપણે જોઈન થવું એ આપણે નક્કી કરવાનું છે. So let's join together and let's board this train. I think so it will have a wonderful journey. Thank you ladies and gentlemen.
That was wonderful explanation. And now we are going to call upon stage Shri Nikhil Bhai Pandya, sub-editor of Kutch Mitra, to give us a brief biodata of our chairman, Mananiya Shri Sushil Kumar Singh, chairman of Deen Dayal Port Authority and Mumbai Port. નમસ્તે સિંહ સાહેબ સુશીલ કુમાર સિંહ સર એમનો બાયોડેટા ઇઝ અ વેરી સ્મોલ વર્ડ એક એમની પ્રતિભાની વાત આપણે વાત કરીએ એમને પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ તો બધા પાસે છે અને હોદ્દો પણ બને તે પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સના પ્રમાણે મળતો હોય છે પણ એનાથી હટીને જે માણસ કામ કરે છે હું કશ્મીર સાથે લગભગ 35 વર્ષથી જોડાયેલો વ્યવસાય પાસે હાર્દિકભાઈ સાથે કામ કર્યું અમે લોકો બહુ જલ્દી કોઈથી પ્રભાવિત નથી થતા સુશીલ કુમાર સિંહ એવી વસ્તી છે કે જેટલી વખત મળીએ છીએ ત્યારે એમની નવી બાજુ એના પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો એ રેલવે સાથે પ્રોફેશનલી સંકળાયેલા રેલવેઝનું એન્જિનિયરિંગ સેક્શનથી કામ શરૂ કર્યું અને પછી પોર્ટમાં જોઈન્ટ સેક્રેટરી શિપિંગ રહ્યા છે ત્યાંથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને ખાસ કંડલા પોર્ટ માટે મોકલાયા ત્યારે ગ્રીન હાઇડ્રોજનની કોઈ વાત જ નહોતી આવ્યા આજે સાહેબ આપને ખ્યાલ હશે કદાચ બધા બિઝનેસ પ્રોફેશનલ્સનું કે there is also big competition among the port authorities also. Who is standing number 1 in cargo handling? અને વર્ષોથી દીન દયાળ પોર્ટ ઓથોરિટી અત્યારે પણ એમના મગજમાં 2 દિવસથી બોમ્બેમાં બેસીને પણ એમના મગજમાં મને ખબર છે કે એક ફિગર કેવી રીતે એચીવ કરવો એ એમનું પ્રોફેશનલ વાત છે બીજી વસ્તુ આપણે કેમ પ્રભાવિત થઈએ એમ અમે જોયા છે ઘણા બધા ચેરમેન્સ કચ્છમાં આવી ગયા અને દીન દયાળ પોર્ટ ઓથોરિટીની અંદર એટલી બધી મોટી લેન્ડ બેંક છે એટલી બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે પણ જે કોઈ મિનિસ્ટર હોય ને શિપિંગ મિનિસ્ટર એને બાજુ વધારે ઢળે સુશીલ કુમાર સિંહ ઇઝ અ પર્સનાલિટી ધેટ ઇઝ connected to roots and that roots is Kutch. આપણે ઘણા ઓછા જણા કચ્છની ગમો એને પણ આપણે સવારે કચ્છી કહેતા એનો નાનકડો દાખલો આપીએ કે કચ્છ આપણે પાણી માટેનું કામ આપણે કરીએ છીએ બરાબર છે તો એની માટે ભૂખી નદીનો પ્રોજેક્ટ આપણે કરવાનો 20 કરોડનો પ્રોજેક્ટ સાહેબને ખબર નથી 20 કરોડનો પ્રોજેક્ટ આપણે એમ કીધું કે 4.5 કરોડ આપણી પાસે જે એમપી વિનોદભાઈ કીધું કે 1.25 કરોડ આપશે એટલે બધું 6 કરોડ થશે તો આપણે હાર્દિકભાઈ કીધું સાહેબને કહીને આપણે 1 કરોડ 2 કરોડ રૂપિયા આપણને આપે તો આપણે કામ ચાલુ કરી શકીએ હવે ક્યાં बात करिए चाय पीने पूरी करिए इसकी बात है कि काम करिए वो पैसा आप दूसरे प्रोजेक्ट में लगाइए 20 करोड़ हम लोग दे देंगे नॉट देयर फॉर कॉम्पिटेंसी ऑन कच्छ સાથે નો પ્રેમ આ પહેલી વખત એવું છે કે દીન દયાળ પોર્ટ ઓથોરિટી પહેલા કંડલા પોર્ટ કચ્છમાં રૂટ ગ્રાસરૂટ લેવલ ઉપર પહેલી વખત સોશિયલ ઓબ્લિગેશન્સમાં આવી રીતે કામ કર્યું હોય આ તો શરૂઆત છે સાહેબ લેન્ડ પાર્સલ એમની પાસે એટલું બધું છે ગાંધીધામની અંદર કોઈને પણ ખીલી ખોલવી હોય ને તો દીન દયાળ પોર્ટ ઓથોરિટીની પરમિશન લેવી પણ આજની તારીખમાં ત્યાં મશાન ગૃહથી કરી કચરા સફાઈ માટેનું વસ્તુથી કરી સ્ટેટ ટ્રાન્સપોર્ટનું બસ સ્ટેશનથી કરી નગરપાલિકા છે દાદાજી કે નગરપાલિકાને પણ જમીન આપવાની સાથે વાત કરી એટલે બાકી હવે પાછી 2 જ લીટીમાં પૂરું કર્યું ગ્રીન હાઇડ્રોજન જ્યારે શરૂ કર્યું એટલું બધું એવું પેશન છે ગ્રીન હાઇડ્રોજનમાં આપ એમની ઓફિસમાં જશો ને અમે બીજી કોઈ વાત કરીએ 5 મિનિટ તો ગ્રીન હાઇડ્રોજન માટે વાત કરીએ કે એ ક્યાં અને હવે પછીનો સ્ટેપ છે બોલું ઓકે હમણાં સાહેબ નીતિ આયોગમાં જઈને આવ્યા છે અને કંડલામાં આપણે શિપ બિલ્ડિંગનો આખા ઇન્ડિયાનો પહેલો પ્રોજેક્ટ પણ સાહેબ લઈ આવવાનો છે
જાહેરાત હજી કરી નથી પણ હવે કરી રહ્યા છે. આ વાત થઈ છે અને આપણે ઈચ્છા રાખીએ છીએ કે હવે ફરી પાછા નંબર 1 નો જે ફિગર છે એ બહુ જલ્દી એચીવ કરી લેવાનો છે. અને this is not the end of his biodata. We are continuing to it. જેટલી વખત નવો મળે છે પછી બીજા કોઈ મંચ ઉપર રાજદીપભાઈ બોલાવવાનું કહેશે ત્યારે એમાં કોઈ નવી વસ્તુ જોડાઈ ગયેલી હશે. આભાર. થેન્ક યુ. बिल्कुल इसे बायोडाटा नहीं बोल सकते, इसे कह सकते हैं सिद्धियाँ और उपलब्धियाँ. क्योंकि सुशील जी, आपको हम सब देख रहे हैं यहाँ पे सौम्यता से आप जिस तरह से हमारा सहयोग दे रहे हैं, आपकी प्रतिभा और आपका व्यक्तित्व देखकर हम सब मेरी इस बात से सहमत है कि आपका यही विचार रहेगा या है कि किसी से बेहतर करूँ क्या फर्क पड़ता है, किसी का बेहतर करूँ बहुत फर्क पड़ता है. तो ऐसे मान्यवर आज हमारे साथ उपस्थित हैं, तो आए आपका हम स्वागत, सत्कार और सम्मान करना चाहेंगे. और इसके लिए मैं सर्वप्रथम आमंत्रित कर रही हूँ सौराष्ट्र ट्रस्ट के ट्रस्टी आदरणीय श्री संजय जी एंकरवाला. आदरणीय श्री संजय जी एंकरवाला फेलिसिटेटिंग श्री जी मंचासीन होने के लिए आप सब महानुभाव से निवेदन. खूब खूब तालियों થી આ સુંદર ક્ષણને વધાવી રહીએ. અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવો સમાજને માટે, સત્કર્મને માટે કંઈ કરી છૂટવા જ્યારે બિરાજમાન હોય ત્યારે શ્રી સંજયભાઈ એંકરવાલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી એમની સાથે સાથે મંચાસીન થવા માટે હું આમંત્રણ આપીશ જૈન યુથ ફોરમના ફાઉન્ડેશન ટ્રસ્ટી શ્રી રૂપેશભાઈ વોરા. અને આપણે સદભાગી છે કે આ સરસ મજાના પરિસરમાં સંવાદ થઈ રહ્યો છે એવા શ્રી હીરજી ભોજરાજ એન્ડ સન્સ કેવીઓ જૈન છાત્રાલયના વાઇસ ચેરમેન અને શ્રી દીપકભાઈ ભેરાને પણ વિનંતી કે આપ પણ મંચાસીન થાઓ. અને એમની સાથે સાથે શ્રી હીરજી ભોજરાજ એન્ડ સન્સ કેવીઓ જૈન છાત્રાલયના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ શાહને પણ વિનંતી આપ પણ મંચાસીન થાઓ. અને એની સાથે સાથે ચેરમેન ગાલા પ્રિસિઝન લિમિટેડના અને કેસીએફના અમારા મેન્ટોર આદરણીય શ્રી કિરીટભાઈ ગાલાને પણ વિનંતી આપ પણ અહીંયા પધારો. આપનો પણ નામો લેખ સાહેબે હમણાં જ કર્યો. આ સર્વે મહાનુભાવો તત્પર છે. શ્રી સુશીલ કુમાર સિંહનું સ્વાગત, સત્કાર અને સન્માન કરવા માટે મોસ્ટ વેલકમ સર. હાર્દિકભાઈ હંમેશા બધી વ્યવસ્થાઓ સંભાળવામાં તત્પર હોય છે. એમને મંચને બદલે વ્યવસ્થા સંભાળવાનો અધિક ઉત્સાહ, ખૂબ ઉત્સાહી એવા હાર્દિકભાઈ आदरणीय श्री सुशील कुमार जी, ये जोरदार तालियों से इस सुंदर क्षण को हम बधाई देना चाहेंगे. आदरणीय श्री संजय जी एंकरवाला ट्रस्टी सौराष्ट्र ट्रस्ट, आदरणीय श्री रूपेश जी वोरा जैन यूथ फोरम फाउंडेशन ट्रस्टी, आदरणीय श्री किरीट गाला केसीएफ मेंटर एंड चेयरमैन एंड एमडी ऑफ गाला प्रिसिजन लिमिटेड, आदरणीय श्री नवीन शाह ट्रस्टी श्री हिरजी भोजराज एंड सन्स केवीओ जैन छात्रालय, आदरणीय श्री दीपक जी भेड़ा वाइस चेयरमैन श्री हिरजी भोजराज केवीओ एंड सन्स जैन छात्रालय एंड श्री हार्दिक मामैया मैनेजिंग ट्रस्टी सौराष्ट्र ट्रस्ट. थैंक यू सो मच. जी आइए सर बताइए. हमने तो हमारी मन की बात कह दी, अब आपसे सुनने के लिए हम तत्पर हैं कि जो दीनदयाल कोच है वहाँ क्या क्या गतिविधियाँ हो रही हैं और किस प्रकार आप हमें सम्मिलित करना चाहते हैं. और
सबसे पहले तो आदित्य भाई का और नितिन भाई का धन्यवाद, उन्होंने मुझे ये मौका दिया इस गैदरिंग में आपके साथ रूबरू होने का। अच्छा, मतलब ये हमने पहली बार हमारी पोस्टिंग हुई इस एरिया में। मैंने नॉर्थ देखा है और साउथ भी देखा है, कच्छ में पहली बार गया और कच्छ के साथ साथ कांडला पोर्ट में जो पोस्टिंग हुई हमारी, तो साथ में हमें डुअल चार्ज मिला बॉम्बे पोस्ट मुंबई पोर्ट का। हमें यहाँ आते आते रहना पड़ा, तो जो डिफरेंस दिखाई पड़ा, हमें यहाँ रुकने का मन नहीं करता था। यहाँ 1-2 दिन करके हम भाग जाते थे वापस कांडला। तो यहाँ का जो स्टाफ था वो कहता था कि लोग यहाँ पे आते हैं, आप यहाँ से उल्टा भाग रहे थे। हमने उनको ये बोला है कि यहाँ पे जो एनर्जी लेवल है वो नहीं है कांडला में। गांधीधाम में आप फैसिलिटी कैसी भी छोटी जगह है, बट जो एंटरप्रेन्योरशिप है, जो बिजनेस की बात वहाँ लोग करते हैं, कोई भी चैलेंज हो आप उनको मतलब बिल्कुल फोकस ऑब्जेक्टिव क्या करना है, कहाँ से टारगेट अचीव होगा, कहाँ से फायदा होगा, इसमें वो लगे रहते हैं। वो जो एनर्जी है वो कंटिन्यूसली फ्लो करती रहती है, वो आपको यहाँ नहीं मिलेगी। यहाँ पे वो बाबू वाला कल्चर है, सुबह 9 बजे आया 5 बजे से काम करना, वहाँ वो नहीं है। तो वहाँ पे काम करने का मज़ा आता है और आपके साथ जो लोग काम कर रहे हैं वो भी उसी एनर्जी लेवल पे काम कर रहे हैं, इसका आप करना चाह रहे हैं। कमिंग टू द टॉपिक ग्रीन हाइड्रोजन। ग्रीन हाइड्रोजन ये एक नया सेक्टर है और इसमें बैकग्राउंड कुछ ऐसा है कि अगर इसी रेट पे इकॉनमी चलती है, दुनिया की इकॉनमी, और ग्रीन हाउस गैस एमिशन होता रहा, कार्बन डाइऑक्साइड होता रहा, डीजल जल रहा है, कोयला जल रहा है, उससे जो धुआं निकल रहा है, जो कार्बन डाइऑक्साइड एटमॉस्फेयर में जा रहा है, अगर ये होता रहा तो ग्लोबल वार्मिंग का जो फिनोमेना है वो बढ़ता जाएगा। ग्लोबल वार्मिंग में ये कहा गया है कि अगर प्री इंडस्ट्रियल लेवल से 1.5 डिग्री सेंटीग्रेड से ज़्यादा ये अगर टेम्परेचर इंक्रीज हो गया तो डिजास्ट्रस इफेक्ट होगा, इसका इम्पैक्ट होगा लोगों की लाइफ पे। सी का लेवल बढ़ने लगेगा, ग्लेशियर्स मेल्ट होने लगेंगे, वेदर की एक्सट्रीम वेदर कंडीशंस आने लगेंगी, जो गर्मी नहीं होनी चाहिए तो गर्मी होगी, जो ठंडी नहीं होनी चाहिए ठंडी होगी, साइक्लोन्स आएंगे, तो हर तरह के डिस्टर्बेंसेस होंगे। और अगर ये 1.5 डिग्री के ऊपर ट्रिप कर गया, ट्रिपिंग पॉइंट या टिपिंग पॉइंट के ऊपर चले गया, देन इट इज बियॉन्ड कंट्रोल और ये सिचुएशन और खराब होती जाएगी। इसको लेकर के यूनाइटेड नेशंस ने ये डिसाइड किया कि इस पे कंट्रोल करने की जरूरत है, और उसको कंट्रोल करने के लिए सबसे बड़ा जो टूल है वो ये है कि जो कार्बन डाइऑक्साइड एमिट कर रही हैं इकॉनमी में, जो जो इंडस्ट्रीज और जो भी सेक्टर्स हैं जिनका फुटप्रिंट ज़्यादा है कार्बन का, उसको कम किया जाए। कम करने में इस तरह के फ्यूल यूज़ किए जाएँ, डीजल को हटाया जाए, कोयले को हटाया जाए, जिससे कि कार्बन कम जाए। उसमें सबसे इम्पॉर्टेंट फ्यूल जो जीरो कार्बन है वो ग्रीन हाइड्रोजन है। तो इसमें भारत ने भी, अपनी कंट्री ने भी ये कमिटमेंट दिया कि हाँ हम लोग भी अपना ग्रीन हाउस गैस एमिशन का जो फुटप्रिंट है कार्बन का गिराएंगे, ड्रॉप करेंगे। एक फिर जो ऑनरेबल प्राइम मिनिस्टर साहब हैं, प्रधानमंत्री जी ने उनका जो विजन है, उस विजन के तहत उन्होंने एक मिशन बनाया, नेशनल ग्रीन हाइड्रोजन मिशन। ये पॉलिसी गवर्नमेंट ऑफ इंडिया से अप्रूव हुई। इसमें करीब 20,000 करोड़ का एक इंसेंटिव कॉर्पस दिया गया कि जो लोग ग्रीन हाइड्रोजन की फील्ड में काम करेंगे उनको अलग अलग टाइप के इंसेंटिव जो मिलेंगे। उस मिशन के तहत, नेशनल ग्रीन हाइड्रोजन मिशन के तहत कांडला पोर्ट को एक ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया गया और ये मिनिस्ट्री ऑफ जो न्यू एंड रिन्यूएबल एनर्जी है, MNRE, उन्होंने उसको अप्रूव कर दिया है और ये शुरू किया है। कांडला पोर्ट को एक ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया गया है, जहाँ पे फैक्ट्रीज होंगी जो ग्रीन हाइड्रोजन बनाएंगी, ग्रीन अमोनिया बनाएंगी और ग्रीन मेथनॉल बनाएंगे। और ये जो है यूरोप को एक्सपोर्ट होगा, ये डोमेस्टिक यूज़ के लिए भी जाएगा। ये जो शिप्स चल रहे हैं, जो जहाज चल रहे हैं, जो सिंगापुर चाइना से होते हुए यूरोप के लिए जो जा रहे हैं, जो हम लोगों के कांडला के रूट से बहुत दूर नहीं है, तो वहाँ पे
कांडला उनको ग्रीन फ्यूल सप्लाई करेगा। नए शिप्स का ऑर्डर ऑलरेडी है, जिसमें करीब 200-250 शिप्स का तो ऑलरेडी पाइपलाइन में ऑर्डर है, जो मिथनॉल पे चलेंगे, डीजल इंजन पे नहीं चलेंगे, वो मिथनॉल पे चलेंगे। मिथनॉल भी ग्रीन हाइड्रोजन से बनेगा। वो ग्रीन हाइड्रोजन कांडला में बनता है, उसको हम लोग अगर मिथनॉल में कन्वर्ट करते हैं तो हम लोग उसको फ्यूल की तरह देंगे। तो इसकी रिक्वायरमेंट बहुत बड़ी है, और जो पहले काम शुरू कर देगा इसे, फर्स्ट मूवर एडवांटेज है, वो ले जाएगा। चाइना ने, अगर आप इंटरनेट पे सर्च करें, जो पब्लिक डोमेन में इंफॉर्मेशन अवेलेबल है, चाइना ने बहुत लार्ज स्केल पे इसमें इन्वेस्टमेंट शुरू कर दी। इसमें एक इलेक्ट्रोलाइजर लगता है, जिससे पानी को स्प्लिट करते हैं हाइड्रोजन और ऑक्सीजन में, उससे हाइड्रोजन बनता है। तो इलेक्ट्रोलाइजर की जो कैपेसिटी है, जो मैन्युफैक्चरिंग होती है चाइना में, वो बहुत ही लार्ज स्केल है, हेवी इन्वेस्टमेंट किया उन्होंने। और उनका अगेन आइडिया वो है कि जब तक बाकी लोग जागे तब तक वो उस पर अपना फुटप्रिंट दबा देंगे, और दे विल बी कंट्रोलिंग द मार्केट। एक बार ये एनर्जी का जो पूरा मार्केट है, अगर चाइना ने कर लिया करता, तो ये इधर से सऊदी से, मिडिल ईस्ट से शिफ्ट होकर के ये पूरा का पूरा मार्केट एनर्जी सिक्योरिटी विल देन शिफ्ट टुवर्ड्स चाइना। तो इसमें फर्स्ट मूवर एडवांटेज जो है वो बहुत ज़रूरी है। और क्योंकि इंडिया में ग्रीन हाइड्रोजन में सबसे इम्पोर्टेंट चीज़ जो है वो रिन्यूएबल एनर्जी है, जिसमें आप कहते हैं सोलर कैपेसिटी है, विंड एनर्जी की कैपेसिटी है। ये अच्छा यहाँ पे कैपेसिटी फैक्टर अवेलेबल है। तो इंडिया में हम लोग वी आर वेरी suitably placed in this scenario to generate and produce green hydrogen and green ammonia in the country at a very reasonable rate. इसको लेकर के कांडला ने लैंड पार्सल्स हम लोगों के पास काफ़ी है, हम लोगों ने इसमें बड़ी इंडस्ट्रीज को दिया है, रिलायंस को दिया है, LNT को दिया है, वेल्सपन को दिया है, और AM ग्रीन्स को दिया है। इनका जो टारगेट है वो 6 मिलियन टन पर एनम, 60 लाख टन पर एनम, ये बाई 2031-2032 ये प्रोड्यूस करना शुरू करेंगे ग्रीन अमोनिया। तो ये ग्रीन अमोनिया जनरली इसका जो ऑफटेक है वो यूरोप से उनका डिसाइडेड है, तो ये यूरोप जाएगा। यूरोप में उनकी रिक्वायरमेंट बहुत ज़्यादा है, तो ये यूरोप की तरफ जाएगा। उसको अभी अपना प्रोजेक्ट को ग्राउंड करने में थोड़ा सा टाइम लगेगा। वो मेगा स्केल पे और गीगा स्केल पे वो फैक्ट्रीज आएंगी। हार्दिक भाई से बात हो रही थी, तो ये कॉन्सेप्ट ये समझ में आया कि अगर हम लोग, जैसा इन्होंने पार्क, अच्छी ग्रीन एनर्जी पार्क, अगर ये हम लोग एक कॉन्सेप्ट करें तो प्लग एंड प्ले इंफ्रास्ट्रक्चर हम लोग बना दें कांडला बोर्ड की तरफ से। आप लोग उसमें अपना इलेक्ट्रोलाइजर प्लांट प्लग इन करिए। ग्रीन हाइड्रोजन बनाने में 2 इम्पॉर्टेंट कंपोनेंट है, एक तो पानी चाहिए होगा और एक ग्रीन पावर चाहिए। ग्रीन पावर मतलब वो कोल वाले थर्मल पावर प्लांट से पावर नहीं चाहिए, वो पावर क्या तो रिन्यूएबल एनर्जी के सोलर प्लांट से आ रही हो चाहे विंड से आ रही हो। 2 चीज़ें अगर आपको दे दी जाएँ, आप इतना इन्वेस्टमेंट कर सकते हैं, आप अपने मेगावाट का, अपने किलोवाट का इलेक्ट्रोलाइजर लगाइए, और जो हाइड्रोजन जनरेट हो, हम लोग एक पाइप, वहाँ पे कॉमन पाइप, हाइड्रोजन पाइपिंग नेटवर्क बना दें, उस पाइप में आप लोग फीड कर दें, तो वो जो भी जनरेट होगा दैट विल बी टेकन अप बाय कांडला पोर्ट, और उसको हम लोग स्टोर करके सब्सिक्वेंटली उसी हाइड्रोजन को हम लोग मिथनॉल में कन्वर्ट कर लें। देन मिथनॉल इज ऑफर्ड एज अ फ्यूल टू द शिप्स। तो एक ये पूरी साइकिल कंप्लीट हो जाती है। तो एक तो मल्टीपल इसमें स्टेक होल्डर्स दे कैन कम टुगेदर, और एक अच्छा वो इकोसिस्टम बन जाएगा। इस इकोसिस्टम में आपको लर्निंग भी होगी, इसको कैसे स्केल अप करें, इसमें क्या नुआंसेस हैं इस सेक्टर के, क्योंकि नया है ग्रीन हाइड्रोजन, ग्रीन अमोनिया। डूज एंड डोंट्स के बारे में आपको पता चलेगा, इस सेक्टर को कैसे और बेनिफिशियल बना सकते हैं वो पता चलेगा। कौन से किस मार्केट में ग्लोबल लेवल पे कौन कस्टमर्स हैं जो उसको आगे आपसे लेंगे वो पता चलेगा, और कॉस्टिंग का ट्रेंड किधर जा रहा है धीरे धीरे वो समझ में आएगा जब आप लार्ज स्केल पे जाते हैं। तो एक बहुत ही अच्छा कॉन्सेप्ट है, और इस कॉन्सेप्ट पे हम लोग एक टेम्पलेट बना के आप लोगों के साथ शेयर कर देंगे, आगे भाई को दे देंगे, और उस टेम्पलेट को आप लोग देख लें। उस टेम्पलेट को देखने के बाद जो भी आपकी क्वेरीज होंगी, उन क्वेरीज पे हम लोग आपको क्लैरिफिकेशन देंगे कि कैसे हम लोग का ये प्लान क्या है। और प्लान बहुत अच्छा है। अगर आप
1 मेगावाट का जैसे हम लोगों ने लगाया है, हम लोगों ने यही टेस्ट करने के लिए टेक्नोलॉजी कैसी है, 1 मेगावाट का लगाया, उससे करीब 150 टन वो बनेगा साल का। तो और उसमें करीब 2-3 एकड़ जमीन है। अगर हम लोग उस हिसाब से देखें तो हम लोग की जो रिक्वायरमेंट है करीब 150 KT, 1,50,000 टन मिथेनॉल की, उतने भर के लिए हमें हाइड्रोजन, अगर हम 1,000 एकड़ में स्प्लिट करके बनाते हैं तो हमारा हाइड्रोजन नहीं बनेगा, उसको हम 1,50,000 टन मिथेनॉल में कन्वर्ट करेंगे। तो जो शिप्स की डिमांड है, ये प्रोजेक्शन है कि 2030 तक रॉटरडैम और सिंगापुर के बीच में करीब 200 शिप्स ऐसे चलेंगे जो मिथेनॉल फ्यूल की तरह यूज़ करेंगे। तो उनकी जो डिमांड होगी, वो डिमांड हम लोग करीब बीच में आते हैं, कांडला सिंगापुर से निकलेगा करीब, तो वो हम लोगों के लिए बेस्ट लोकेशन है जहाँ पे वो फ्यूल मांग सकता है। तो इस चीज़ पे हम लोग काम करना चाह रहे थे, तो ये अच्छा मौका है जिसमें आप सब लोग यहाँ पे हैं, तो अपना पॉइंट जो रखा है उस पर आपसे इनपुट भी ले लेंगे और एक टेम्पलेट बना करके और कमर्शियल बना करके आप लोगों से शेयर कर देंगे। आप लोग उसको एक बार देख लें, एक काम और करके ये है, इसमें अगर किसी को कुछ इसमें डाउट हो तो अभी भी पूछ सकते हैं। हाँ, तो वी विल रन थ्रू पीपीटी, स्मॉल प्रेजेंटेशन, वो जल्दी आपको Thank you everyone for having us. Let's go through in brief. Sorry. So let's get to the point. Why Kutch? We have renewable energy park at Khavda, you must be knowing. Then green hydrogen hub at Kandla. Lot of the port connectivity, land parcel, everything is available. Now, as the sir said, it is land parcel of about the business availability for 6 to 10 CR range with indicative IRR of 14%. That is the overall market scenario. Even though it is not final because we are still in development stage, it will be much more, or it will vary as we grow up. Then strategic focus will be distribution of 60%, 62% of power cost waiver. Local advantages being you're all from Mumbai, the financial expertise, and Kutch has the execution expertise. We can come together and have a wonderful venture. Yes, for NGHM, the budget allocation for 2030 is about 20,000 CR. We are targeting for 5 million metric ton. Basically, what is green hydrogen? Green hydrogen is generated through, it is a hydrogen produced through water, splitting the water molecule and using the electricity. Electricity which is green from renewable energy. The core technologies are alkaline. There are various ways of the electrolyzer, the technologies, the alkaline, PEM and SOC. Green hydrogen has a hub that has all derivatives. So the sub parts of hydrogen, that is green ammonia, green methanol and e-fuel. This green hydrogen value chain has renewable energy, as I said, power conversion, electrolyzer, hydrogen storage and end use. This end use the priority industries are steel industries, fertilizers, the mobility like for hydrogen powered cars, buses. The cost trajectory we are, the market is expected to be have as a current rate is 300 kg, 350 rupees per kg. By 2030 we are expecting it to be 260 or 250. If you have more approach from you, then it might go much below. Then let's look about this green hydrogen mission. In this green hydrogen mission has a objective of develop India to become a green global leader and achieve energy independence by 2047. And decarbonize the key sectors, industries, transports and energy.
About 8 lakh crore investments are expected and 50 million metric tons of CO2 emission reduction. In this green hydrogen mission, the targets are export potential and global market share. Along with that, the being a port, we are from port, and port will be the nodal point. So Ministry of Shipping has a crucial responsibilities like infrastructure development, bunkering hub, export facilitation, and fleet transition. In this strategic importance of the port, we have a chain of 12 ports, 12 major ports along the coastline, and each port has a unique importance. For East Coast, we have a connectivity to eastern part of the country. For West Coast, western part of the country, and European markets are targeting about 10 million metric tons of annual imports by 2030. That is the potential we have. Then here, if you look at the global market trajectory, in Europe, it is 2 to 3 euro per kg is a hydrogen import price. $2 per kg is India's production cost. We are expecting by 2030. And even strategic export advantage of Westport, this Deen Dayal Port, JNPA for East Coast, Paradeep and VOC Port. Shipping routes are the shortest transition times to Australia. Rather, we can go till Australia as well. Then competitive edge is India's great cost and renewable energy production facility, and strategic port locations give advantage over competing exports like Egypt and Namibia. We have a bunkering and maritime applications as well, where we are establishing ourselves as a nodal bunkering hub. We have been certified by DNV as well to bunker the methanol fuel. The port applications also as a shore power, hydrogen powered port machinery and fuel cell bus. Those are also applications. As far as green tugs are concerned, we have allocated 13 crore rupees for during financial year to retrofit vessels and having a green tugs which are electric. We are having our pilot boat as well retrofitted by as a methanol propelled engine. This is a glimpse of Deen Dayal Port, where we are having a decarbonization activities, whereas we are already installed 1 megawatt of green hydrogen plant. We are scaling up to 10 megawatt. The strategic advantages, 340 hectares of landmark is allocated for 4 industrial players. And then industrial ecosystem, we have Reliance, Getco, L&T, Welspun. Why we are here? Why should Kutch Diaspora return? Like, you have home advantage, you can always go back. You have language, cultural advantage, you are the trust network, you have cultural capital, the deeper understanding of regional priorities, speed benefits. As we know, you all are very much established in the industry, in the market, and you have accelerated land acquisition, vendor onboarding, and local talent pool that can be used. The economic impact, the anchor MSME, job creations, and supply chain. The strongest return on investment comes when business growth allies with community progress. For the Kutch Diaspora, investing in green hydrogen isn't just about profits, it's about coming home to build the future. Next, local knowledge and networking. As I said, stakeholder map. You have good tie-ups with government bodies, connections with government bodies, industrial bodies, regulatory agencies that can be a major role player in establishing the industry. And community advantage, you have business associations like Kutch Industrial Association, Gandhinam Chamber of Commerce, Diaspora Network, and local insights that terrain knowledge, you have seasonal considerations and community dynamics.
let's look about Mumbai and Kutch finance meet execution, the capital deals. Mumbai is financial capital and Kutch being the producer hub. The financial ecosystem of Mumbai hub as credit and project finance and insurance for GS2 projects, OEM partnerships, deal structuring. Even as a logistic advantage, we have about the Western Digital Freight Corridor, the port connectivity from Mundra, Kandla to JNPA, multimodal logistics between financial execution hubs. We have power corridors. We have energy banking, grid stability, even strategic alignment with the compliances. Main policy framework, incentives and support. For national framework, the National Green Hydrogen Mission is 20,000 CR. It is of outlay. Then we have standard notification of green hydrogen, the national single window system, R&D roadmap. As far as financial insights are concerned, there is a program called SITE for production of and incentives of electrolyzers manufacturing. 1,500 megawatt of electrolyzer manufacturing support is being provided. Port specific support, if you look at, then long-term lease agreement, as I said, and common user interface, green shipping corridors, bunkering facilities by 2035. We have an international collaboration framework with EU partnerships, Japan Clean Energy, and IPHE membership, what we can make use of. So let's talk about this green carbon monetization, how these green credits or green calculations are done. So here we have given example where if we have green hydrogen of 1,000 tons and we have CO2 emission reduction potential which is a standard standard value, then we can encash about 14 CR from 1,000 tons of green hydrogen. So the key success factors are early registry engagement, robust data collection, and long-term stakeholders. Even requirements of credit insurance issuances, MRV rigor, registry onboarding, documentation, certification. And we have also a global lessons to be learned from various ports like Rotterdam Port, Hamburg, ports of Australia, and key learnings for India from rest of the ports which are already operating are to develop common infrastructure, earliest anchor the demand, implement Singapore style ammonia bunkering framework. We are already into bunkering of biomethanol and e-methanol. Lastly, the takeaway is time for Kutch to lead, not just supply. For decades, the Kutchi diaspora has supported development from afar. Now, green hydrogen revolution offers unique moment to return as business leader rather than distant support, creating sustainable wealth and stay within the community. Thank you. પ્રેઝન્ટેશન જોયું હશે અને બધાને લાગ્યું હશે આ તો બહુ મોટા મોટા ફિગર્સ છે, આમાં કંઈ સમજાયું નહીં અમને લોકોને, કદાચ એવું થયું હોઈ શકે. પણ ધીસ ઇઝ ધ બેઝિક વસ્તુ, આપણને એક બેઝ આપ્યું છે. આ નવી વસ્તુ છે આખી. ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી ઇઝ અ ન્યૂ ઇન્ડસ્ટ્રી. હવે આપણે સમજવા જેવું છે કે આપણે શું કરી શકીએ. તો સર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ અસ ઇઝ ધીસ કે હમ લોગ એઝ એન ઇન્વેસ્ટર વોટ ઇઝ ધ lowest ticket size which we can invest and in how many acres? That is the first question to us. Yeah. So by going by the estimates, the technology that is now available in the market, the trends as are visible on the cost side of the technology, it's I think between 5 to 6 crores and for 1 megawatt. So that is the capacity which will produce around 150 metric tons of green hydrogen per year. So for 1 megawatt, around 5 to 6 crores, and land will not be an issue because land we will give you at very nominal rate and will not even charge for land because that is something which we will be providing to you
to create an ecosystem to trigger green hydrogen ecosystem there at Kandla. तो लैंड के लिए बहुत ज़्यादा कॉस्ट विल इवन टेक इट ऑन आवरसेल्व्स. पानी जो है, पानी इसमें जो लगता है वो ट्रीटेड वाटर लगता है. तो डीसैलिनेशन प्लांट आएगा जो हम लोगों के सी वाटर को ट्रीट करके देगा ग्रीन हाइड्रोजन प्लांट को. इवन वाटर पार्ट ऑफ इट विल बी शेयरिंग सम ऑफ द कॉस्ट ऑन दैट ऑल्सो. So it will make the whole project economically and financially viable for all of you. तो मतलब ये ऐसा सेक्टर है, एक फंडामेंटल, जैसे फंडामेंटल जो एक अगर कोई देखे तो ये है कि सरकार ने 20,000 करोड़ रुपए, 20,000 करोड़, the government has provided a fund to support this activity. तो आज की डेट में ये तो इसी से क्लियर हो जाता है कि अनसर्टेनिटी मार्केट में अभी दिख रही है, नया सेक्टर है, हो सकता है वायबिलिटी का इशू हो. देयरफॉर सरकार ने ये 20,000 करोड़ का एक फंड आपको दे दिया, सरकार को दे दिया कि उससे आप प्रमोट करिए. दैट अपार्ट, कांडला पोर्ट जो है डीपीए, वो ये इंश्योर करेगा कि ये प्रोजेक्ट आपके लिए, क्योंकि अनसर्टेनिटी वाला जो एंगल है वो हम लोग अपने ऊपर ले लेंगे. वी विल गिव यू अ गारंटीड ऑफ टेक. वॉट एवर यू प्रोड्यूस वी टेक इट. तो वो जो बेसिक जो पूरे प्रोजेक्ट को अनवायबल करता है कि हमारा बिकेगा कि नहीं बिकेगा, तो वो अनसर्टेनिटी हम लोग खत्म कर रहे हैं. हम लोग कह रहे हैं कि आप जो भी बनाओगे हम ले लेंगे. तो देयरफॉर वो आपके लिए इन एनी केस वायबिलिटी तो वैसे बन जाती है. लैंड साइड से, पानी साइड से, पावर साइड से विल सपोर्ट, विल ऑल्सो शेयर सम बर्डन ऑन द कॉस्ट साइड. तो दैट विल मेक द प्रोजेक्ट वायबल. सर ये इससे हमारा जुड़ा हुआ क्वेश्चन, जैसे आपने बोला कि लैंड हम लोग दे देंगे, ये सर जब हम MOU करेंगे तो लैंड कितने साल के लिए? 30 ईयर्स, 30 साल होगा. एंड उसमें एक क्लॉज ये डाला जाएगा कि 30 ईयर्स एक्सटेंडेबल बाय अनदर 30 ईयर्स ऑन द सेम टर्म्स एंड कंडीशंस. सर उसमें किसी को एग्जिट लेना है बीच में तो? हाँ, एग्जिट का तो उसमें ऑलरेडी जो ये कैबिनेट अप्रूव्ड पॉलिसी है, यूनियन कैबिनेट ने एक पॉलिसी अप्रूव की हुई है जिसमें एग्जिट का प्रोविजन है. तो एग्जिट आप किसी भी समय कर सकते हैं. यू कैन सरेंडर द लैंड पार्सल एंड इन एनी केस आपको जब उस लैंड पे हम लोग कॉस्ट लेंगे, बहुत ही नॉमिनल लेंगे, काइंड ऑफ टोकन फी, तो वो आप दैट विल नॉट बी अ बर्डन. इधर विशाल भाई है, अतुल भाई है, किशोर भाई, वो सब पूछते हैं सर कि आपने 14% बताया है, इन्होंने तो बोला 14 से भी ज़्यादा मिलेगा. तो व्हाट इज एन एक्सपेक्टेशन? ये तो चलो आपने 1 मेगावाट का नहीं, 14% तो इसलिए बताया क्योंकि ये सरकार का बेंचमार्क है. सरकार ये कहती है कि अगर आपका IRR 14% से ऊपर है देन द प्रोजेक्ट इज कंसिडर्ड वायबल, और तब आप उसमें पैसा डालिए. बट यहाँ तो 14% सरकार के लिए, आपके लिए तो मतलब यू कैन. हाँ, ठीक है, ओके. तो अंदाज से कितना परसेंटेज इसमें होएगा? हम लोग डेफिनेटली वो ये करेंगे, मगर आपका कोई एस्टिमेट? आप लोगों का एस्टिमेशन क्या है? नहीं मतलब क्या एक्सपेक्टेशन लेवल क्या है? नहीं, कुछ एक रीजनेबल वो होगा ना, बेंचमार्क होगा ना, जिसपे आप लोग इवैल्यूएट करते हो कि इसमें पैसा डालने की नहीं डालें. नवीन भाई चलेंगे, वो वो तो पहले ही चले. 16% नहीं मिलता है. 16 से 18% नहीं मिलेगा, मतलब हमने एक बेंचमार्क बनाया कि एटलीस्ट 12 से 14% मिले, क्योंकि यहाँ हम लोग जो इन्वेस्ट कर रहे हैं, हमारे काफ़ी कच्ची यहाँ प्रोड्यूसर्स हैं जहाँ पे हम लोग यहाँ इन्वेस्ट करते हैं, उसके जो रिटर्न्स हम लोग देते हैं उससे ज़्यादा हमको मिले वहाँ पे 2-4%. हम ये कह रहे हैं ना कि इस पर बहुत ज़्यादा अमाउंट तो है नहीं, क्योंकि ये स्प्लिट रहेगा, बहुत से लोग इन्वेस्ट करेंगे. तो कोई ऐसा तो है नहीं कि एक कैपिटल किसी ने लगा दिया. तो मतलब अगर 5-6 करोड़ भी लगाया, उससे आपको रीजनेबल फेयर रिटर्न मिल रहा है, देन यू कैन थिंक इसको आप स्केल अप करें कि नहीं करें. ये आपकी लर्निंग है, ये टेस्ट बेड है, ट्रायल है, जिससे आप स्केल अप कर सकते हैं. टेस्ट बेड एंड ट्रायल को वी आर प्रोटेक्टिंग यू फ्रॉम एनी रिस्क दैट वी विल टेक. दैट वो रिस्क हम आप लोगों को ये कर देंगे कि आप इससे जो प्रोडक्शन है, इफ़ यू सी द मार्केट गोइंग अप, और मार्केट जाएगी, ये पक्का है. देखिए अभी US में जब से ट्रम्प साहब आए हैं तब से थोड़ा सा उनके स्टेटमेंट्स आते हैं तो थोड़ा सा ऊपर नीचे होता है, बट ये पक्का है कि इसका कोई अल्टरनेटिव नहीं है. जाएगा हाइड्रोजन पे ही. एनर्जी ट्रांजिशन तो होना ही होना है, ग्रीन ट्रांजिशन होना ही होना है. तो ये अगर किसी ने पहले से इस मार्केट में अपना हाथ डाला है तो ही विल डेफिनेटली हैव एन एडवांटेज. उस एडवांटेज को आपको और देने के लिए हम मतलब कांडला पोर्ट विल सपोर्ट यू एज अ गवर्नमेंट ऑर्गेनाइजेशन, वी विल सपोर्ट यू. तो उसमें ये लॉस होने का तो सवाल नहीं है. जो आप एक्सपेक्ट कर रहे हैं हमें लगता है उससे ज़्यादा ही मिलेगा. सर इन्वेस्टर तो हमारे सबके बिजनेसेस यहाँ पे है, हाँ हाँ. और
हम लोग वहाँ इन्वेस्ट करें, वहाँ पे एक्सपर्टीज, बाद में लॉजिस्टिक्स, एवरीथिंग, हाउ दैट विल बी हैंडल्ड? तो उसके लिए हम लोगों ने वहाँ पे जो इंस्टीट्यूट्स हैं उनके साथ हम लोगों ने ये कोर्सेज शुरू कर दिए हैं, सर्टिफिकेट कोर्सेज शुरू कर दिए हैं, कैप्सूल कोर्सेज शुरू कर दिए हैं, जिसमें हाइड्रोजन और अमोनिया के प्लांट्स के बारे में उनको बताया जा रहा है। यंग जो यूथ है उस एरिया का, उसको हैंड्स ऑन एक्सपीरियंस दिया जा रहा है। तो वो धीरे धीरे वो स्किल्ड मैन पावर हम लोग क्रिएट कर रहे हैं, जनरेट कर रहे हैं। पहला तो ये, दूसरा ये है कि ये जो मतलब ये बहुत ही टेक्नोलॉजी फ्रेंडली टाइप का इसका पूरा मैकेनिज्म है। इट इज़ ऑल रन बाय कंट्रोल्ड कंप्यूटर। सो इसमें मतलब एक बार आपने स्विच ऑन कर दिया तो सिस्टम पूरा ऑटोमेटिक है। इट विल कीप ऑन प्रोड्यूसिंग, यू ओनली हैव टू सुपरवाइज कि यहाँ से कुछ गड़बड़ तो नहीं दिख रहा डैशबोर्ड पे, तो उतना है। और बाकी तो वहाँ पे और आगे चल के अगर बड़े लोग आ रहे हैं वहाँ पे जो ह्यूज प्लांट लेके आएंगे गीगा स्केल का, तो उनकी तो पूरी इंजीनियरिंग की टीम वहाँ आएगी। उसके पहले अगर ये सिस्टम प्लग एंड प्ले वाला चल गया, तो अगर आपको जैसे किसी स्टेज पे लगता है कि यू वांट टू मूव आउट, यू कैन हैंड ओवर दैट सिस्टम आल्सो टू अस, डीपीए। मतलब दैट इज आल्सो एन ऑप्शन। हम लोग आपका पूरा का पूरा पार्क वी कैन टेक इट ओवर। ये चलाना तो है ही, तो गवर्नमेंट का इंटेंट है कि यहाँ पे कांडला में ग्रीन हाइड्रोजन बनना है। सर ने एक और ऑफर दिया था कि ये हमको देखना है, ऑलरेडी उन्होंने एक सेटअप किया है 1 मेगावाट, तो जब भी हम लोग को इन्वेस्ट करना है उसके पहले रोल मॉडल देखना है कि कैसे होता है, किस तरह से उन्होंने बनाया। तो ऑलरेडी उन्होंने मॉडल बनाया हुआ है। सो यू ऑल आर वेलकम टू द कंडला पोर्ट एंड सी द थिंग्स, हाउ थिंग्स आर वर्किंग इट आउट। ओके, इफ यू हैव एनी क्वेश्चंस प्लीज रेज योर क्वेश्चंस। या यू हैव द क्वेश्चन, माइक, you missed me, you can ask the question. One sec, let the question. Yeah, please tell. Hardik bhai just said that there's a running model already there. So providing the technology, if we come for the plug and play model, is there a particular agency that will be providing the technology? Who is it? And So on that front, you see, this is a new sector. We are also not expert in the technology. We are enabler, so we will enable this whole mechanism to come up there. Technology, you are free to scope for technology, so do your desktop research, find out the best agency which can give you the technology at the lowest of the cost. India में बहुत से लोग हैं आज की डेट में, we can give you a panel of vendors who can give you this technology. Number 2, China is going in a big way. So अगर if you want to source the technology from China, तो आपको dirt cheap दे देंगे लोग आज के डेट में, and that will make your project much more viable. तो अगर I'm not saying that you do it from China. हम लोग जैसा Make in India में गए, we bought this technology as a Make in India product from L&T. L&T ने हज़ीरा में किया था। हम लोगों ने कहा ये आपका चल रहा है, आप हमको यही वाला प्रोडक्ट यहाँ डुप्लीकेट कर दीजिए, हमें रिसर्च नहीं करनी, ये आपका चल रहा है, डुप्लीकेट दिस प्रोडक्ट है कांडला। उन्होंने कर दिया, जल्दी से जल्दी शुरू हो गया। बट ऑप्शंस और भी, हमारा कहने का मतलब ऑप्शंस बहुत। Okay, fine. Yeah, back side please. One by one. I have few questions. Like first, in terms of volume of 1 megawatt or what you say, what is the average break-even time? Any idea on that? It will be whether it will be 1 year, 5 years, or break-even for your cost recovery of the capex you are planning like capex. 14% return on investment, 14% to minimum. Not on the value wise, I'm saying, on the volume or production. Roughly. Second, my question is, what you suggested, there are big players coming around. They allow us to survive in this sector. That's what I'm saying. I will be giving you a guaranteed assured offtake for you. We are not giving assured offtake to the big players. They have to search for their own customers who यूरोप जाएं या इंडिया में जिसके पास भी जाएं। हम लोग आपके लिए दिस इज ये एक हम लोग मिल के एक प्रोजेक्ट बना रहे हैं। इसमें कांडला पोर्ट विल आल्सो प्ले इट्स रोल एज अ कंज्यूमर ऑफ योर प्रोडक्ट्स। व्हाटएवर यू प्रोड्यूस हम लोग उसको ले लेंगे। वो गारंटी तो आपको दे दी। ये कैलकुलेशन है कितने साल पे जाएगा वो विल जस्ट
આમનો એક જે તમે પ્રશ્ન હતો ને એમનો એ જ મુદ્દો અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કંડલામાં ગયા એમની સાથે વાત કરવા માટે ત્યારે એ જ હતું કે ભાઈ બધા મોટા પ્લેયરોને તો એ લોકોને ડિમાન્ડ મળી જશે અથવા એ લોકોને કસ્ટમર માર્કેટ મળી જશે પણ આપણને કેવી રીતે મળશે જો આપણે નાના પ્લેયર છે અથવા 1 એકરમાં 2 એકરમાં 4 એકરમાં કરે તો એમણે 100% કીધું કે એની જવાબદારી અમે લોકો લેવા રેડી તો ધીસ ઇઝ ધ કે ભાઈ આપણી પાસે કસ્ટમર રેડી છે વિચ ઇઝ ધ ધેર એન્ડ વી હેવ ટુ જસ્ટ ડુ ધ નીડ યા Third question is whether that MSME and system is applicable over there. Yes. Fourth, if later let's have the other people also ask the question. last question. Yeah. Like if I want to upgrade like from 1 acre to multiple, and will at that time if I plan it say in a year's time, again I want to get it more. Why not? Will it be possible? Why not? हम लोगों के पास बहुत land है. Thank you. Yes please અમૃતભાઈ ટર્કી પ્રોજેક્ટ લગાવવા માટે છે આપણી પાસે ડાયરેક્ટ આપણે કોઈને આપી દઈએ તો कोई है ऐसा एजेंसी जिसको हम दे देवे हम सिर्फ पैसा लगावे बाकी वो करके दे देवे हमको चालू करके क्योंकि मैं आपको क्लियरली बोलता हूँ यहाँ से जितने भी लोग बैठे हैं ना इनके दिमाग में एक ही चीज है कि हमारे पास पैसा है हमारे पास ये सब मगजमारी करने का टाइम नहीं है कोई अगर टंकी हम पैसे दे देते हमको प्रोजेक्ट लगा के चालू करके दे देते और आप माल खरीदने वाले हो तो कोई इश्यू ही नहीं है और जहाँ तक इन्वेस्टमेंट का रिटर्न है आप बोल रहे हो अच्छा रिटर्न है तो मेरे ख्याल से इसमें कोई सोचना नहीं है सिर्फ आप गारंटी दे दीजिए कि यस हम पूरा प्रोजेक्ट फर्स्ट एंड तक लगा देंगे और जो प्रोडक्शन होगा आप खरीदेंगे सिर्फ आपको आपकी कंपनी बनानी है इन्वेस्टमेंट लगाना है और काम चालू करना है दैट्स ऑल थैंक यू Yeah, he is answering that question of Amrut bhai. Yes, please. Yeah. इस तरह की कंपनीज मार्केट में हैं जो टर्की पे इस काम से वो आपसे ले लेंगे आपको पेमेंट देना बाकी वो लगा भी देंगे वो रन भी कर देंगे वो गारंटी भी लेंगे वेरी गुड पुलिस आपके सारे हम लोग शेयर करेंगे Yeah. Yes, please. Yeah. जिस तरह से सोलर में पीपीए साइन करती है गवर्नमेंट उस तरह का कुछ मॉडल है इसमें वही पीपीए जैसे सोलर में साइन करती है या गैस नेचुरल गैस के कॉन्ट्रैक्ट्स में साइन करती है तो इसमें टेक और पे है टेक और पे मतलब कि या तो हम आपसे लेंगे नहीं भी लेंगे तो भी आपको पैसा देंगे उस टाइप का जो कॉन्ट्रैक्ट होता है टेक और पे टेक एंड पे वो मॉडल स्टैंडर्ड मॉडल्स हैं वही फॉलो होंगे Okay. Yes, please. There. हेलो सर थैंक यू अपना जो आईआरआर कैलकुलेट हो रहा है वो बेसिकली पर केजी ऑफ हाइड्रोजन के ऊपर हो रहा है टोटल तो अपना कॉस्ट ऑफ पर केजी क्या है हाइड्रोजन अभी आपका जो ट्रायल बेस पे प्लांट है उसमें जो आईआरआर कैलकुलेट करके दिया है वो तो आपका जो रिटर्न का आईआरआर है वो दिया बट आई थिंक मुझे अपना रेवेन्यू तो वहीं से आएगा कि आपको रिजर्व प्राइस पे हाइड्रोजन खरीदेंगे हमसे रिजर्व प्राइस हम लोग फिक्स करके आपको बता देंगे रिजर्व प्राइस आपको हाँ बट अभी कॉस्ट कितना है कॉस्ट देखिए वेरी करेगा आपको जैसे 14 करोड़ ना लोगों ने प्लांट लगाया प्लांट 5 करोड़ वाले भी अवेलेबल है 6 करोड़ वाले भी अवेलेबल है डिपेंड करता है कि हम लोगों ने पहला लगाया हम लोगों ने टेस्टेड मेक इन इंडिया तो सारा कंपोनेंट उसमें यूज किया ऑपरेशनल कॉस्ट भी 60% कॉस्ट जाती है वो जाती है रिन्यूएबल एनर्जी की पावर 40% जो कॉस्ट है वही मैन्युफैक्चरिंग में जाती है प्रोडक्शन में जाएगी तो अभी तो बात हमने दिखाया कितना Yeah, the same. Carbon footprint. अभी स्लाइड में तो 350 रुपीस पर केजी हाइड्रोजन का कॉस्ट है अभी रेट चल रहा है 350 पर केजी उसका मैन्युफैक्चरिंग ऑपरेशनल कॉस्ट क्या है जैसे 1 मेगाटन का जो ओपेक्स है ऑपरेशनल कॉस्ट है लेकिन No, he is asking, sir, that 350 is the cost where we are selling it, right? So, what will be the production cost right now? Production cost will be around 280 to 290. and
आपका जो 1 मेगावाट का प्लांट है जिसमें 150 मेट्रिक टन ईयरली प्रोड्यूस हो रहा है, उसका टोटल लैंड कितना रिक्वायर्ड है? इसको हम लोगों ने लगाया है, वो वहाँ पे 3 एकर्स का लैंड है वहाँ, जो हम लोगों ने अभी 1 मेगावाट लगाया है। 3 एकर्स बहुत सा लैंड अभी खाली पड़ा है। अच्छा, इसमें क्या है, 1 मेगावाट हम लोगों ने लगाया है, वो बाहर मतलब ऐसा डिज़ाइन है जो बाहर फैला हुआ है, मतलब इलेक्ट्रोलाइजर अलग रखा हुआ है, कूलिंग टावर अलग रखा हुआ है, कंप्रेसर अलग रखा हुआ है, स्टोरेज टैंक अलग रखा हुआ है। 1 मेगावाट के कंटेनर डिज़ाइन भी आते हैं, एक ही कंटेनर में 20 फीट के कंटेनर में 1 मेगावाट का पूरा प्लांट लगा हुआ है। आपको कंटेनर उठाना है, रख देना, आप प्लग इन कर देंगे, तो आइडियल प्रोड्यूस करने लगेगा। तो इसमें टेक्नोलॉजी हम आपको वही है, बहुत वेरिएशन है, आप सस्ते से सस्ता लगा सकते हैं। સરનું કેવું છે કે આમાં ઘણી બધી ટેકનોલોજી છે. એઝ પર ધ ટેકનોલોજી યોર પ્રોડક્શન કોસ્ટ ઓલ્સો વેન વેરી. યા નયનભાઈ, યોર ક્વેશ્ચન પ્લીઝ. યા 1 સેકન્ડ, આલ્સો સર. યા लेकिन मार्केट ड्रिवन सर्किट will not just to make it viable. That is, we will give a certain standard. Yes, that will be for a fixed period of time. Subsequently, there will be a review, price review clause. बस आगे बाद इसका review होगा, market का देखना है. इसीलिए तो आपको कह रहे हैं 7 साल के लिए मान लीजिए. can I have the mic please here? टेक ऑफ प्राइस है, तो जब अग्रीमेंट साइन हुआ उसमें फिक्स हो गया कि टेक ऑफ प्राइस हम इतने मिलेंगे. That's what I'm saying. Suppose there is a 30-year contract. For first 15 years we say कि हम इस प्राइस पे टेक ऑफ करेंगे. अब 15 साल के बाद प्राइस रिव्यू एक बार होगा. देन उसके लिए जो प्राइसिंग मेथोडोलॉजी में अगर कोई बहुत ज़्यादा दे रही है मार्केट 15 साल के बाद, देन दैट प्राइस एडजस्टमेंट का भी मैकेनिज्म जब नेचुरल गैस के भी कॉन्ट्रैक्ट में होता है, there is always a clause to open the right for pricing. नेचुरल गैस का स्टैंडर्ड कॉन्ट्रैक्ट एग्रीमेंट जब पूरी दुनिया में चल रहा है, फॉलो द सेम कॉन्ट्रैक्ट. Outside is not that if looking here. Inside. Both sides. There will be a minimum guarantee And the upside. There will be a market driven. Right. There will be some specific वैसे problem. भी इसमें अगर आपको 15 ईयर बोला जा रहा है कि ये टेक्नोलॉजी ऐसे ही जैसे टेक्नोलॉजी मैच्योर होगी प्राइस तो गिरेगा. प्राइस गिरना ही होता है. Right. सोलर में भी आपने देखा प्राइस जाएगा नीचे. अगर आपको 15 साल की गारंटी दे दी गई तो उसी में आपका प्रॉफिट उसी को होगा. तो हम लोगों ने 1 मेगावाट पे देखा है 2 से 3 साल 15 साल तो आपको वसीम करना है. Okay, fine. Yeah, Piyush bhai, yes. I'll just give you, sir. Legal enforceability of the agreement. The agreement money का jurisdiction touch करेगा कि बॉम्बे करेगा? टच करेगा. Touch करेगा. Terms and conditions. खाना तो अच्छी पड़ेगा. लड़ने के लिए वकील लोग वहाँ आएंगे. Okay, fine. Yeah, let's move next one. Yes, please. Gentleman here. From a scale perspective, like 5 CR, 6 CR का बजट है. एक है कि 10 लोग 5 CR का लगा. दूसरा 10 मिलकर एसोसिएशन में डायरेक्ट 50 CR का लगा. तो यू थिंक दैट स्केल विल हेल्प? मतलब बहुत सारा वेस्टफुल रिपीटेबल थिंग्स कैन एलिमिनेट हो जाएगा. स्केल में डेफिनेटली बहुत से कंपोनेंट्स बजट कैसे आएंगे तो फिर एलिमिनेट हो जाएंगे. So I think this is for us to take Right. while we try to invest. Yes, please. Sanjay bhai. Sanjay bhai wants to. Yeah, please. Yeah, go ahead. Yeah, Mike. See, we have already studied the China model for hydrogen. So, if you have already studied, if you can throw more light on how the Chinese have been successful till today. Second thing, your estimation of $2 a kilo of hydrogen. I think somewhere there is some miscalculation. Or possibly after 10 years it could cost, like you said, $2 a kilo, $3 a kilo. And third thing is that ship is exposed to temperature in summer from 40 to 50 degrees centigrade. Now handling hydrogen in that sort of an environment is going to be quite a difficult task at that point of time. If you could throw more light on last point. Good question. The last point what I am trying to say is that
अनसेफ हो जाएगा। तो आज डेट में टेक्नोलॉजी इज मैच्योर, 50 डिग्री 60 डिग्री इज नॉट अ हाई टेम्परेचर, स्टोरेज के सिस्टम आर अवेलेबल, दे आर बीइंग यूज्ड ऑन बोर्ड आल्सो, ऑन ट्रक्स आल्सो, ऑन ट्रेन्स आल्सो। तो स्टोरेज का इशू नहीं है, बट वी आर प्लानिंग कि जो हम लोग आपसे हाइड्रोजन लेंगे हम लोग उसको मिथनॉल में कन्वर्ट करेंगे, मिथनॉल में कन्वर्ट करके सप्लाइड एज अ फ्यूल टू शिप्स। मिथनॉल जो है वो एम्बिएंट टेम्परेचर में लिक्विड रहता है, जब हाइड्रोजन को स्टोर करना है या तो गैस में हाई प्रेशर पे स्टोर करिए या तो आप लिक्विफाई करिएगा, दैट इज वेरी एनर्जी इंटेंसिव प्रोसेस। उसको कंप्रेस करके लिक्विफाई करने में जितना खर्चा हो जाएगा वही 3-4 गुना हो जाएगा। तो विल बी स्टोरिंग इट एज मिथनॉल लिक्विड फॉर्म, वहाँ पे टेम्परेचर नॉट बी अ प्रॉब्लम बिकॉज वी हैव टेक्नोलॉजी। मिथनॉल हम लोग कांडला हैंडल कर रहे हैं, बहुत से टैंक फार्म्स में हम लोग सालों से मिथनॉल का कार्गो हैंडल कर रहे हैं, तो ये भी हैंडल हो जाएगा, पाइपलाइंस भी है। चाइना में सरकार ने सपोर्ट किया है, चाइना में हर इंडस्ट्री को पहले गवर्नमेंट उसमें हेवी इन्वेस्टमेंट करती है टू क्रिएट एन इकोसिस्टम, एनेबल द होल मैकेनिज्म टू कम अप, फिर उसमें प्राइवेट इंडस्ट्रीज अपना रोल प्ले करती हैं, हेवी सब्सिडी, हेवी इंसेंटिव, हेवी PLI। तो ये हम लोगों के यहाँ जो नेशनल ग्रीन हाइड्रोजन मिशन है उसमें यही जो 20,000 करोड़ का जो कॉर्पस दिया गया है इसीलिए दिया गया है कि इसको प्रमोट करना है। नोइंग वेरी वेल कि जब तक इसमें सरकार आगे हाथ नहीं डालेगी ये सिस्टम में आप आएगा नहीं। चाइना का मॉडल यही है, वो बहुत लार्ज स्केल पे करते हैं, हम लोग उतने लार्ज स्केल पे। Okay, yeah, please. So there was one question of banks funding. Anything on that? बैंक्स फंडिंग मतलब उतना बड़ा तो पड़ा नहीं, वैसे भी जब हम लोग आपसे गारंटीड ऑफ टेक देंगे Okay. Yeah, please. Yeah, please go ahead. Hello, sir. My name is Dhrumal Pokri. I am the co-founder of Hydrogen Network India, we are a startup, and I just wanted to help you and address a recurring concern. कि जो expertise का है, जो operations and maintenance का है, we are addressing exactly that. We are doing industrial training, safety training, educational training. We are also into technology, electrolyzers, fuel cells. So in this, in terms of investors, if you are thinking कि कहाँ जाएगी expertise, there are resources available such as ourselves, and my roots are in Dutch itself. So you already got the number. Yes. हमारा native वहाँ है, and I would be more than I'd be privileged and honored to take care of this industry in my motherland. Thank you. Wonderful. Thank you. Yeah. Few more questions. 5 more questions will end up. Yes, please. See, it's a good seed. Mike, please. I believe it is a very good seed for God. I may be wrong, but let me summarize it like this. I think it is 1,000 acres of land parcel that is being offered as Kutch Green Energy Park. And around 3 acres for 1 megawatt is the minimum heated size that is coming to around 300 megawatts. 300 megawatts. And for 1 megawatt, it is 5 CR, it is around 1,500 odd crores of the total size of the project. Right? So what is my suggestion when the forum is here? When, for everybody, it is a seed of thought. We don't know what will happen in the future. Now, what I would suggest is, rather than making 300, rather than making one big mall of 300 shops, each selling 1 megawatt, what I would suggest is make one big shop which will make 300 megawatts, and we all become shareholders of that, if that is workable, or something like that, because then we will not be reinventing the wheel. Like every 1 megawatt project will have certain resource requirements, operational requirements, manpower requirements. Everybody will be reinventing. कौन चलाएगा, हर को मैनेजर चाहिए, हर को ऑपरेटर चाहिए, हर को सब कुछ चाहिए. So there will be lot of wastage of efficiency as somebody was mentioning here. My suggestion to this forum is do something collectively, but do something safe. That is the only suggestion. Thank you. Yes. Yeah. Your questions? Yes, please.
Last 3 questions we'll take. Okay, fine. Yeah. Yes, please, dear. Then we come to the last one. Hi sir, my name is Vishnu Shah. Thank you for the presentation. Sir, quick question. The slide on carbon credits. Generally, the whole space of carbon credits is very big for is you find that the final product the only end use, or is there something related with relation to carbon credits to monetize the investment? Can you back to that? Since we are giving a sure outcome kind of offer, carbon credit will be taken into our that processing itself will require there's still some lack of clarity there, so that we will need some inputs of the STDS level and we will also have to get up with the NRE. So carbon credit part of it will factor into our pricing. We will give you a lump sum price. Okay, fine. The last question there, yes, gentlemen at the back. Hi sir, Jigar Chalayo. तो मेरा क्वेश्चन है सर, जैसा कि मैं लैंड ऑफ पावर and power and water that will be a market rate or that will be a some sort of You already told. and so basically ये जो प्रोजेक्ट का होगा and let's say some because the big industries are establishing the same thing in March, so would there be a differential in the payment period for them, or we also be getting similar benefits because competition? We are not giving them power, so the power players will not also do the credit. Money का जो है supply and water, then we will not be giving any concessions to them. So because money का जो rate आया we can decide the necessities. तो ये दूसरा तो ये Yeah, he is saying that break even he will definitely do it out. Just to summarize everything, I think so gentlemen has summarized and जितने सारे प्रश्न थे उसका summary ये है कि this is a first new model, so they are also in that nation stage how it will work. But जो मोटा मोटी हमको समझ में आया हुआ है कि this 1000 acre के land के अंदर land parcel के अंदर we can do investment. जैसे अमृत भाई ने भी प्रश्न पूछा और उसका भी जवाब मिला कि टर्की प्रोजेक्ट भी पॉसिबल है कि हम लोग इन्वेस्ट करें एंड द थिंग्स ग्रोज आउट. तो इन एंड ऑल द माइन्यूट इंटीग्रिटीज इन कपल ऑफ डेज विल पुट इन द ग्रुप. हमने ऑलरेडी इसका ग्रुप बना दिया है. माइन्यूट डिटेल्स विल पुट इट इन द ग्रुप. Then you have any questions, it is much advisable to go to the Kandla port, meet the technical team, see the plant there, वहाँ plant देखिए, वहाँ पे technical team से मिलिए, and then I think so your doubts will be much more clearer and better. This forum was basically to just give a roadmap कि कैसा ये project हो सकता है, हम लोग कैसे साथ में आके हमारे कच्छ के अंदर हम लोग इन्वेस्ट कर सकते हैं. एंड आई थिंक सो द सर हैज गिवन अ वेरी गुड ऑफर व्हेन वी मेट फॉर द फर्स्ट टाइम एंड ही सेड दैट व्हाई डोंट Kutchis only invest in Kutch. Thank you sir for your wonderful time and excellent. It's a win-win situation. I will request a few minutes here. We'll have a Thanksgiving speech from Jigar Gala and then we wind up the session. We are bang on time to wind up our session. Thank you very much. Sir, before that, we are eager to watch the video of that particular site of Kutch. At the heart of India's maritime transformation, Deen Dayal Port Authority, Kandla, stands as a symbol of sustainability, where progress meets purpose. Guided by the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi,
India is steering towards a net zero future, and Deen Dayal Port Authority is proudly leading this green voyage. Every wave that touches our shore carries the promise of cleaner tomorrow. Every initiative echoes the spirit of Atmanirbhar Bharat and Harit Sagar Green Port Initiative. कांडला देश के 3 ग्रीन हाइड्रोजन हब में से एक है. Deen Dayal Port Authority became India's first port to commission a Make in India megawatt-scale green hydrogen plant, a 1 megawatt marvel capable of producing 140 tons of green hydrogen annually, a milestone that defines India's hydrogen economy and strengthens our clean energy credentials. And now, DPA is scripting history again. With the Green Tug initiative, DPA has placed the order for India's first all-electric green tug with a 60-ton bollard pull capacity, ensuring zero carbon emission, minimal vibration and silent power on the seas. Under the dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi, Deen Dayal Port Authority continues to redefine India's maritime future, transforming the port of Kandla into the gateway of green growth. Deen Dayal Port Authority, Kandla, Samudra se Samriddhi ki or. And now over to Shri Jigarbai Jigagala from Jain Youth Foundation. નમસ્કાર મિત્રો, આજના ગ્રીન હાઇડ્રોજન બિઝનેસ એન્ક્લેવની ઉર્જા એટલી પોઝિટિવ હતી કે લાગ્યું કે હોલમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર જ નહીં પડે. श्री सुशील कुमार सिंह सर, आपके विचारों ने हमें ग्रीन हाइड्रोजन्स के भविष्य के लिए एक नई दिशा दी है और आज आपके शब्दों ने समझाया कि हाइड्रोजन सिर्फ H2 नहीं बल्कि होप इंटू 2 है. आभार कच्छ मित्रों, KCF અને JYFના સજાગ સંગઠનોનો જેવું એમનું પ્લાનિંગ કરે છે એમ લાગ્યું કે ઇલોન મસ્ક પણ RSVP કરશે. સ્પેશિયલ થેન્ક્સ ટુ શ્રી હિરજી ભોજરાજ એન્ડ સન્સ KVO છાત્રાલય કે જેમણે આ વેન્યુ આપણને પ્રોવાઈડ કર્યું. એમણે આ પ્રોગ્રામ ગ્રીન નહીં પણ ગ્રેટ બનાવી આપ્યો. અંતમાં બધા જ કચ્છી એન્ટરપ્રેનર આ સેશન પછી જોઈએ છે કે હાઇડ્રોજનમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરશું જ, પણ આ નેટવર્કિંગમાંથી H2 એટલે કે હેલ્ધી અને હેલ્પફુલ H2 રિલેશનશિપ પણ બની ગયું હશે. આપ બધાના સમય, સહયોગ અને ઉત્કૃષ્ટ વિના આજનો પ્રોગ્રામ સફળ જ ન બન્યો હોત. આશા કરું છું કે આપણે જે ઉર્જા શેર કરી એ આગળ પણ આપણા સમાજને સમૃદ્ધ બનાવીએ એવો પાવર આપણને આપે. થેન્ક યુ.